नमो वीतरागाय। नमो वितरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वत्सायणम। नमो लोई सव्वसाहुणम। नमो लोये सव्व साहुणम। ऐसो पंचन मुक्कारो। ऐसो पंचन मुक्कारो। पावपणासनो। सव्वपावपणासणो। मंगलाणम च सव्वेसिं। मंगलाणं च सव्येसिं। परमं हवै मंगलम। पद्मं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હા મારે ને મારા વાઈફને કોઈ બાબત પર ટસલ થતી હોય, હા. વ્યવહારિક એવું લાગે કે એમણે સમજવું જોઈએ પણ સમજતા નથી, હમ. તો મારે કેવા રીતે લેવું જોઈએ? સામાન્ય રીતે આપણી એક એવી સમજણ છે પરેશભાઈ હા કે મારા વાઈફે સમજવું જોઈએ. હા હા, સમજે કે ના સમજાય, હા પણ આપણે સમજવાને કોમન લેવું પડે. હા કોઈ વ્યક્તિને ઉદ્દેશીને ના હોય, તમારે સમજવાનો ભાગ છે. હા હા તો કે તમારા વાઈફ ક્યારે સમજશે કે તમે સમજેલા હોય તો તમારા વાઈફ સમજશે. બરાબર। પરેશભાઈ વાત સમજાય હું શું કહેવા માંગુ છું? હું સમજેલો હોઉં તો એ સમજશે એવું કહેવા માંગો છો? હા, તમે સમજેલા હોય તો તમારા વાઈફ તમને સમજશે. એટલે પણ મારે મારા વાઈફને સમજેલું હોવું જોઈએ કે જે વાત છે એને મારે સમજેલું હોવું જોઈએ પહેલા? હા, ના એટલે તમારી સમજણ બરાબર હોય તો તમે બીજાને સમજાવી શકો. બરાબર। એને ટૂંકમાં ધારો કે આપણે તમે રેલવેમાં જાઓ છો, રિઝર્વેશન કરાયું છે, હા તો ટિકિટ સમજેલો છે માટે ટીટી સમજેલો છે માટે તમને સમજાઈ શકે કે નથી સમજાઈ શકતો? હા બરાબર। અને ટીટી ના સમજે તો તમને કેટલો સમજાઈ શકશે? ના સમજાઈ શકે। આ સમજે ને? એટલે તમારા વાઈફને સમજાવવું હોય તો તમારે પહેલા સમજવું પડે. બરાબર। પરતભાઈ વાત સમજાય કે ના સમજાય? હા પણ સામાન્ય તો એવું છે કે સામેલાએ સમજવું જોઈએ. બરાબર। વાત સમજાય કે ના સમજાય? હા તો કે સામેલો માણસ ક્યારે સમજશે કે તમે સમજેલા હોય તો તમને આખું પિક્ચર ક્લિયર છે. બરાબર। હવે એ સમજતા નથી એટલે એની સામે જે સંયોગ આવે છે એને એઝ ઇટ ઇઝ દેખાતો નથી. બરાબર। વાત સમજે કે ના? હા એટલે તમે સમજેલા હોય તો બીજાને સમજાવી શકો. બરાબર। ધારો કે મારે દિલ્હી જવાનું થયું, હમ વાત સમજે કે ના સમજાય? હા તો હવે 1, 2, 3 નંબર મારો સીટ નંબર છે A5 માં. હમ હવે બીજાનો પણ A5માં 1, 2, 3 નંબર છે તમારો. હમ તો બે સેમ તો જ ના હોય ને કે બે સેમ ના હોય. હોય, ના હોય। વાત સમજાય કે ના સમજાય? હા તો મારે શું સમજવાનું છે? ક્યાંક ભૂલ છે એટલે અંદર ટાઈપ તારીખ ફેર હોય, ડબ્બો ફેર હોય એવું કંઈક। વાત સમજે ને? એટલે હા તારીખ ફેર હોય એટલે ક્યાં તો 1 દિવસ પછીની હોય, હા ક્યાં તો 1 દિવસ પહેલાની હોય. હા એટલે પેલાને જે છઠ્ઠી તારીખ છે, વાત હમ સમજાય કે ના સમજાય? પણ ખરેખર એને 7મી તારીખે જવાનું છે, પણ એને લાગે કે મારે છઠ્ઠીએ જવાનું છે, એટલે સેમ બરાબર નંબર આવે તમારો. બરાબર। ક્યાં તો એ ભૂલી ગયો છે. હમ વાત સમજે કે ના સમજે? એને 5મી તારીખની છે ને છઠ્ઠી તારીખે જાય છે, તો મેં છઠ્ઠીની કરાવી. બરાબર। વાત સમજે કે ના સમજાય? હમ. એટલે એનું મિનિંગ કે બે બે સેમ નંબર ના હોય લગભગ. હા બરાબર। કારણ કે આ જે સિસ્ટમ જનરેટ બધું આ બધું રિઝર્વેશન ને બધી વસ્તુ થતી હોય, સાચી વાત। મેન જનરેટ ના હોય. મેન જનરેટ હોય તો ભૂલ થાય। બરાબર। વાત સમજે કે ના સમજાય? હા એટલે ક્યાં તો એને 5મી તારીખની હોય પણ એને એમ લાગે કે મેં છઠ્ઠી બુકાઈ કરાઈ છે, એટલે છઠ્ઠી તારીખે તમારે જાય। બરાબર। વાત સમજે કે ના સમજાય? હા ત્યાં તો એને 7મી તારીખની હોય, એને પોતાને લાગે કે મેં છઠ્ઠીની કરાઈ છે, એટલે ઘણી વાર પેલું તારીખ બુક કરાવવામાં એને આગળ પાછળ થઈ જાય હમ. કે 5મીની કરાવું, છઠ્ઠીની કરાવું, 7મીની કરાવું, પણ પછી એના લક્ષમાં શું હોય કે મેં છઠ્ઠી કરી છે, પછી હોય 5મીની ક્યાં તો 7મીની। બરાબર। એટલે હવે આ ટીટી ને તો રોજ આ બધી વસ્તુ બનતી હોય, હમ
વાત સમજે કે ના સમજાય? હા એટલે ટીટી સમજેલો છે માટે ટિકિટ જ 2 જણની જોશે તમારે. હા વાત સમજે કે ના સમજાય? હમ એ તરત જ ભૂલ બતાવશે કે જો આવું છે. અથવા તો કેવું હોય કે મારે દિલ્હી જવાનું છે તો રાજધાની એક્સપ્રેસ તમારે 1 નંબર ઉપર હોય અને આશ્રમ એક્સપ્રેસ 2 નંબર ઉપર હોય. હા એટલે પેલાને આશ્રમ એક્સપ્રેસ ની હોય તેમ છતાં રાજધાની એક્સપ્રેસમાં બેઠો હોય તમે. બરાબર એટલે એના આધારે થાય બધું શું. બરાબર એટલે જે સમજેલો હોય બીજાને સમજાઈ શકે ને. સાચી વાત પણ વ્યવહારમાં શું થાય કે વાઈફ સમજતી નથી અને હું સમજદાર. બરાબર ભરતભાઈ વાત સમજાય કે ના સમજાય? હા સમજાય છે, પણ જયારે આપણે પ્રેક્ટિકલ વાતમાં જઈએ છીએ તો આ નથી ઇમ્પ્લિમેશન થતું સાહેબ. આપણે એમાં પ્રેક્ટિકલ કેમ આપણે નથી આખું થતું? સિસ્ટમ આપણે જે પ્રસંગ બને છે એમાં આપણે જાણીએ છીએ કે આનું રિઝલ્ટ આવું આવશે હા કોઈક, તો આપણે એ રિઝલ્ટને એમ કે ભાઈ વધારે આડ ઇફેક્ટ ના થાય એ રીતે એમને રજૂ કરવાની વાત કરીએ આપણે અને એમને બરાબર છે. સમજાવીએ. છતાંય એ એ વસ્તુ એમના વ્યૂ પોઈન્ટ થી જ એ કરે છે. હા, એમના વ્યૂ પોઈન્ટ થી, પણ તેમ છતાંય તમે જે બધા ભેગા થયા છો ખરેખર તમે એમના હસબન્ડ છો ને ખરેખર તમારા વાઈફ ના કર્મ નો હિસાબ છે બધો. એકબીજાને ઋણાનુબંધ થી લેણું દેણું. ભેગા થયા છો તમે. હમ વાત સમજાય કે ના સમજાય? હા હા એ તમને સમજવા માટે ભેગા નથી થયા. બરોબર એ ઋણાનુબંધ થી ભેગા થયા છે. હા હવે તમને આટલું સમજાઈ જાય કે મને સમજવા કે મારે એને સમજાવવા માટે ભેગા નથી થયા, ઋણાનુબંધ થી ભેગા થયા છે, તો તમને એ રીતે ડીલિંગ આવશે. પણ તેમ છતાંય તમને એવું લાગે કે ભાઈ હું એમનો હસબન્ડ છું એટલે મારે એને સમજાવવું જોઈએ. બરોબર પણ ખરેખર ઋણાનુબંધ થી ભેગા થયા છે. એટલે ઋણાનુબંધ ખરું, પણ જવાબદારી તરીકે આપણે જે સમજાવવું પડે તો સમજાવવાની વાત આવે જ ને એમ. બરાબર છે, પણ એનો જે ભાગ છે પરેશભાઈ, એનો જે ભાગ છે હા અને તમારો જે ભાગ છે એ કર્મ છે કે કર્મ ફળ છે? કર્મનું ફળ છે. કર્મ ફળ છે. કર્મ ફળમાં ફેરફાર થાય ખરો? નહીં થાય. બરાબર હા તો ને, તમારો એમનો 2 કર્મ ફળ છે, એમાં ફેરફાર ના થાય. કર્મ હોય તો ફેરફાર થાય. બરાબર તમે જે વ્યવહાર કરો છો એમાં ફેરફાર ના થાય, એ જે વ્યવહાર કરે છે એમાં ફેરફાર ના થાય, કેમ કે કર્મ ફળ છે. બરાબર હવે તમને એમ લાગે કે મારા વાઈફ છે અને મારા ઘરમાં હું જ ચલાવું છું એટલે એમને ફોલો થવું જ જોઈએ, તો ત્યાં પછી તમને પ્રોબ્લેમ થાય ને ઉભો રહેશે. ના, અમારામાં એવું તો નથી હોતું સાહેબ, પણ આ તો જસ્ટ બીજા કોઈ પ્રસંગને લઈને વાત કરી હતી મેં. એવું નથી હોતું. તેમ છતાં કેવું હોય પરેશભાઈ, અમુક વસ્તુ બાય ડિફોલ્ટ હોય. બરાબર આજે દાદા ભગવાનના પુસ્તકની અંદર પુસ્તકની વેલ્યુ લખી છે, મૂલ્ય લખ્યું છે. પરમ વિનયને હું કાંઈ જાણતો નથી. નહીં ભાવે જાણતો. શેના માટે બરાબર લખ્યું હશે? હા બરાબર દરેક જીવ માત્રની અંદર બાય ડિફોલ્ટ આ ટાઈપનો ઈગો હોય. બરાબર વાત સમજાય કે ના સમજાય? હા નકર દાદા બીજું મૂલ્ય લખે છે, પણ હા પરમ બરાબર વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ, એટલે સામાન્ય રીતે હું કાંઈક જાણું છું એવું હોય. બરાબર અને બીજી રીતે સમજાવું, ગાડા માણસને ગાડો કહેશો તો એને માન્ય થશે ખરું? ના નહીં થાય. એટલે બાય ડિફોલ્ટ એ રીતે ચાર્જ થયેલો છે પોતે ગાડો માણસ. બરાબર પણ ગાળા માણસને ડાયો કહેશો તો એને ગમશે. હમ પરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? ખ્યાલ આવ્યો સાહેબ. એટલે ત્યાં ખબર પડે કે ભાઈ આ કર્મ બંધ છે અને પ્રારબ્ધ છે, એમાં કોઈના ફેરફાર ના થાય. બરાબર હા સમજે ને? હા, નિમિત્ત નૈમિતિક હોય. હમ એટલે કેવું હોય કે તમે આ લાઈટ દબાવો તો લાઈટ થાય, પણ એની જગ્યાએ બીજી લાઈટ દબાઈ છે માટે લાઈટ નથી થતી. બરાબર એટલે તમારી સમજણ બરાબર થાય કે મેં ભૂલથી આ બટન દબાવ્યું છે માટે લાઈટ નથી થતી, પણ આ દબાવું તો લાઈટ થાય. પણ તમને શું લાગે કે મેં વાઈફને સમજાવ્યું એટલે ફેરફાર થઈ ગયો? ના, એવું નથી. હમ તમે પ્રોપર બટન દબાવ્યું છે માટે ફેરફાર થયો છે, પણ એ ખરેખર એ પ્રારબ્ધ જ છે, પુરુષાર્થ નથી. બરાબર ભરતભાઈ વાત સમજાય હું શું કહેવા માંગુ હા છું? ખ્યાલ આવ્યો સાહેબ. કારણ કે એવું હોય છે ને કે ખોટું બટન દબાવે તો લાઈટ ના થાય, હા બરાબર ના થાય. અને સાચું બટન દબાવે તો લાઈટ થાય તમારે. હા બરાબર તો શું મેં ફેરફાર કર્યો? લાઈટ સુધરી ગઈ? ના ના, એવું નથી. ના તો શું વાઈફ સુધરી ગઈ? એટલે ના કે ખોટી જગ્યાએ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. સમજવાનું હતું પરેશભાઈને અને સમજાય મેં મારા વાઈફને. બરાબર પરેશભાઈ વાત સમજાય કે ના સમજાય? ખ્યાલ આવી ગયો સાહેબ. એટલે તમારા ભાગ જે છે એ બી પ્રારબ્ધ છે અને વાઈફ નો ભાગ બી પ્રારબ્ધ છે, ને બધા કર્મથી ભેગા થયેલા છે. બરાબર એકબીજાને સુધારવા માટે ભેગા નથી થયા. તો કુદરત સુધારે છે, નિદ્રા કરે છે. બરાબર હા તો ને,
નિજડામાં તમારે આત્મજ્ઞાનમાં આવી જવાનું રહે. બરાબર આત્મજ્ઞાનમાં રહો તો તમને એઝ ઇટ ઇઝ દેખાય કે એઝ ઇટ ઇઝ સમજાય. બરાબર એટલે પછી તમને અથડામણ ના થાય અને તમને સ્વીકાર થાય. ભરતભાઈ વાત સમજાય કે ના હા સમજાય? ખ્યાલ આવ્યો સાહેબ. એ બહુ સિમ્પલ વસ્તુ છે. સમજે ને? એટલે આપણે કોઈને સુધારવા માટે નથી આવ્યા, કોઈને સમજાવવા માટે નથી. આ બધા ઋણાનુબંધી ભેગા થાય એટલે ઋણ ચૂકવવાનું છે. બરાબર મહિના પછી દૂધ વાળો આવે છે, તમે સમજાવવા જાઓ છો કે તરત જ પૈસા કાઢીને એને આપી દો છો. આપી દઈએ છીએ. આવી રીતે હસબન્ડ વાઈફ ના વ્યવહારો છે. મા બરાબર બાપ છોકરાના, સમાજના, વેપારના, બધાના આ રીતના વેપારો. કારણ કે તમારે ત્યાં ગ્રાહક આવશે ને એ ઋણાનુબંધ જ આવશે. હા ઋણાનુબંધ નહીં હોય તો નહીં આવે તમારું. બરાબર તમને વધારે પૈસા આપી જશે, તેમ છતાં ઋણાનુબંધ છે તો જ વધારે પૈસા આપી જશે. બરાબર તમે સસ્તામાં વેચશો તેમ છતાં નહીં લે, અને મોકલ વેચશો તો લેશે તમારું. એ ઋણાનુબંધ છે. ભરતભાઈ વાત સમજાય હું શું કહેવા માંગુ છું? સમજાવ્યું સાહેબ, સમજાવ્યું. એટલે ઋણાનુબંધ હોય ત્યાં કોઈને સુધારવાની વ્યવહાર કે વિચાર કે બધી વસ્તુ ના હોય. બરાબર ઋણાનુબંધ હોય એટલે ક્યાં ને ક્યાં આપણી કંઈક સમજવામાં કે સમજાવવામાં કંઈક ભૂલ થાય છે. બરાબર એટલે આપણે સમજી જવાનું છે. વાત સમજે કે ના સમજવાનું છે? કે ક્યાં તો આપણે સમજવાનું છે. વાત સમજે કે ના સમજાય? એ સમજાવવાનો ભાગ થાય છે. બરાબર ભરતભાઈ સમાધાન થયું કે ના થયું? હા થયું છે. હા, બીજો પ્રશ્ન પૂછો. ના બીજો નથી સાહેબ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. સુબીરજી. जय सच्चिदानंद, जय मेशान जी, जय सच्चिदानंद सर्वे जय महात्मा। सच्चिदानंद सुबीरजी. अभी जो आपने लास्ट भाग को बोला है, जो ઋણાનુબંધ હોય ત્યાં સુધરવાનું ના હોય, ત્યાં સમજવાનું હોય અને નિવાવાનું હોય. મેં તો એક શું કહો છો? નિવાવાનું એટલે સુધારવાનું ના હોય. જ્યાં આપણે ઋણાનુબંધ હોય ત્યાં સુધારવાનું ના હોય, એટલે આગ્રહ ના કરવો જોઈએ સુધારવાનું. પોતે સમજી જવાનું અને નિવાવાનું, જે રીતે फाइल निभाओ बस। ये एक मतलब इतना पूरा सत्संग की पूरा एक बोलते ना सार मर्म है। આપણે કોઈને સુધારવા નથી આયા. राइट राइट આ સમજે કે ના સમજે? ये છે પણ બાય ડિફોલ્ટ અમુક પ્રકારનું જે પદ છે કે હું હસબન્ડ છું અને સામે હસબન્ડ પ્રમાણે ચાલવાનું હોય, વાઈફ પ્રમાણે ચાલવાનું હોય, પણ બધું મિનિમાઇઝ ચાલવાનું ભાગ હોય. રાઈટ રાઈટ એટલે કઈ ને કઈક આપણે સલાહ સૂચન આપીએ. બહુ સરસ બહુ સરસ. કે કોઈ ડ્રાઈવ કરતું હોય અને એ ડ્રાઈવમાં અમુક રીતનું વસ્તુ થતી હોય, અથવા તો તમે અમુક રીતનું જોયું હોય, ના સમજાય. હવે ડ્રાઈવ કરનારો તો સારું ડ્રાઈવ કરે છે, તેમ છતાં અમુક વસ્તુ જોયું હોય એટલે તમે એને એ ડ્રાઈવ કરનાર જે છે એને તમે ગાઈડન્સ આપશો કે માર્ગદર્શન આપશો તો માન્ય કરશે કે સ્વીકારશે નહીં? શું કહો છો સુબીરજી? સોરી માનનો લાસ્ટ લાઈન ચૂક્યા. ડ્રાઈવ જેને ડ્રાઇવિંગ આવડે છે, હા વાત સમજે ને? હવે તમે ડ્રાઇવિંગ નથી કરતા, પણ તમે કારની અંદર બેઠેલા છો. રાઈટ. હવે અમુક વસ્તુ જુઓ એટલે તમને કોઈ પણ પ્રકારની અમુક પ્રકારનો ફિયર કે બધું ઊભું થાય, એટલે એના આધારે તમે ગાડી ચલાવનારને માર્ગદર્શન આપશો તે સાંભળશે કે નહીં સાંભળે? નહીં સાંભળે. નહીં સાંભળે. મેં ડ્રાઇવિંગ સ્કૂલમાં જઈને ડ્રાઇવિંગ શીખ્યો છું, એના કાયદા કાનૂન રૂલ્સ મને ખબર છે. બરાબર. તમે પોતે ડ્રાઇવિંગ સીટમાં નથી, તમે પેસેન્જર સીટમાં છો, પણ તમને અમુક પ્રકારનો ભય છે, એટલે પેલાને ગાઈડ કર્યા કરો. એ ઉપર ઓવરટેક ના કર, આમ ના કર, તેમ ના કર. બધું કે એને ખબર છે કે ભાઈ આ બધી વસ્તુ કોઈ પ્રોબ્લેમ નથી. બધી વસ્તુ ખરેખર જે ડ્રાઇવિંગ ના જાણતું હોય ને એ જ બોલ કરે. હા, એ જ હોય બધી વસ્તુ. કે ના સમજ? આ બધી વસ્તુ સમજવી પડશે. આ હસબન્ડ વાઈફ ભેગા થયા છે તો કર્મનું ઋણાનુબંધ છે, બધું પેન્ડિંગ છે, બધી વસ્તુ છે. બરાબર. ને એકબીજાને સુધારવા કે સુધારવા માટે નથી આયા. રાઈટ રાઈટ. એ તરત હિસાબ જોઈ કે પેલો દૂધ વાળો આવે છે તો આપણે દૂધ લીધું છે માટે પૈસા આપીને નિમોડો લઈ દેશે. એકદમ સરળ ચાબી છે પરિવાર માટે, શું કહો છો? પારિવારિક લાઈફ માટે સરળ ચાબી છે. સરળ ચાબી છે એકદમ પારિવારિક. કારણ કે દૂધ લીધું છે તમને ખબર છે, એટલે દૂધના પૈસા આપો, એટલે ક્યાં એકબીજાને સુધારવાનું કે સુધારવાનું છે?
નહીં. કોઈને સુધારવાનું નથી ને આપણે સુધારવાનું નથી. આપણને ખબર છે કે આ દૂધનો હિસાબ છે એટલે મારે પૈસા એને આપવાના છે, બસ પતી ગયું. પણ ક્યાં ને ક્યાં હજી આ રોલ જ આપણને ખબર નથી. રાઈટ રાઈટ રાઈટ. તમને કોઈ અભિનય માટે સિલેક્ટ કર્યા પણ તમને કયો અભિનય કરવાનો છે એનું ખ્યાલ જ નથી તમને. રાઈટ એની ઇન્કવાયરી કે જાણકારી કે માહિતી લીધી જ નથી. રાઈટ. વાત સમજે ને? તમારે વિલન નો રોલ કરવાનો છે, તમે હીરો નો રોલ કરવા જાવ તો શું થાય તમારો? તરત જ રાઇટર છે કે ડાયરેક્ટર છે એ તમને રોકશે. બરાબર. હવે તમને 2-3 વાર ટકોર કરશે અને 2-3 વાર ટકોર કર્યા છતાં બી તમારે વિલન ની જગ્યાએ હીરો રોલ કરશો તો કાઢી મૂકશે. એને જેન્યુઅલી કાઢી મૂક્યો છે. વાત ક્યાં સમજાય? બરાબર. કે તમને તમારું કેરેક્ટર ખબર જ નથી, તમારો રોલ કે બધું ખબર જ નથી બધું. રાઈટ. સુબીરજી વાત સમજે કે ના સમજાય? હા, પોતાનું રોલ સમજી જાય દરેક જગ્યાએ તો કોઈ વાંધો ના આવે. એટલે દૂધ વાળો મહિના પછી આવે છે તો દૂધના પૈસા લેવા છે એટલે આપણે દૂધ વાળાની કોઈને સલાહ સૂચન આપીને સુધારવાનો ભાગ કે આપણે સુધાર નથી, આપણે નિવેડો લાવી દો, ઉકેલાઈ દો, પૈસા આપે એટલે ઉકેલાઈ ગયું. राइट राइट. सुबीर जी समाधान થયું કે ના થયું? हाँ 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 हाँ. अच्छा, मेरा दूसरा प्रश्न ये था, हाँ ये तो आपको सत्संग से मेरे को बोलने का आया हाँ जे आपके सत्संग में बहुत दफे आता है जे जो जूत एक साइंस है, जो भी वर्ड है ये हाँ साइंस है, राइट? आपने हाँ इसमें विगत में नहीं गया, लेकिन कोई भी आपदा विपदा जो भी आता है कुदरत की, एक हाँ क्लीनिंग प्रोसेस है, हाँ क्लीनिंग प्रोसेस है, ક્લીનિંગ बराबर? પ્રોસેસ એટલે हाँ નિજરા થવા માટે આવ્યું છે, નિજરા થવા માટે. हाँ. और नहीं, मैं क्लीनिंग प्रोसेस पर, क्लीनिंग मीन्स वो गेहूं और काकर जुदा पाड़वानो प्रोसेस. हाँ दादा की जो गेहूं और काकर की जो हाँ एग्जांपल है ना, तो ये हाँ क्लीनिंग प्रोसेस सॉर्ट आउट करने का. બરાબર છે. तो अभी आज की तारीख में जिधर भी हम जाते हैं तो घूम फिर के चर्च में यही आ जाता है, वारी आ जाता है, ये हाँ जूत अभी कब बंद होएगा, क्या है, सबने कुछ ना कुछ हिसाब के सबको इफेक्ट आ ही रहा है. हाँ कुछ ना कुछ हिसाब से सबको इफेक्ट, किसी को क्या बोलता है ट्रैवल करना है तो वो रुक गया, जैसा मेरे को ट्रैवल करने का था मेरा रुक गया वैसे जाने का था. तो इसी हिसाब से किसी को पेट्रोल महंगा पड़ता है कि गैस का चूल्हा नहीं मिलता है, ये सब किसी न किसी, तो उसके लिए सब चर्चा में यही आता है, बर्निंग बोलते हैं ना, बर्निंग इशू. तो इसको जो जगत के सामने ये जो दादा की जो प्रिंसिपल है ये रखने के लिए क्या सहज क्या अपने को रोल होना चाहिए उसमें? સામાન્ય રીતે સત્સંગની અંદર જોડાયેલા રહેવું પડે અને એની અંદર પણ તમારે વાર્તાલાપ કે પ્રશ્નોત્તરી તમારે બધી કરવી પડે. એટલે જે સત્સંગમાં જોડાયેલા રહો અને વાર્તાલાપ કે પ્રશ્નોત્તરી કરવાનો જે તમને ક્લિયરન્સ મળે એ ક્લિયરન્સ તમને પછી આ ક્લિનિંગ કરાવે, ભેદાંકન કરાવે. રાઈટ રાઈટ રાઈટ. નહીતર ભેદાંકન ના થાય, ક્લિનિંગ ના થાય, નિજરા ના થાય. આ સમજે કે ના સમજાય? અરે કેવું છે, બધા માની જ લે છે કે હું સમજી ગયો. વાત સમજે કે ના સમજાય? પણ પ્રોબ્લેમ થાય છે એ વસ્તુ જ બતાવે છે કે સમજ્યા નથી. રાઈટ. પ્રોબ્લેમ થાય છે માટે જ એ વસ્તુ બતાવે છે કે સમજ્યા નથી. राइट राइट. આ સમજે કે ના સમજાય? जो ग्रुप डिस्कशन होता है आज हाँ। की तारीख में, जिधर भी जाओ वो एक डिस्कशन चल रहा है, तो उसमें अपना रोल क्या होना चाहिए, ऐसा मेरा कहना. नॉन महात्माओं के ग्रुप में महात्मा तो समझ जा सकता है जी, आपका जो साइंस है वो सब बोलने की जरूरत नहीं पड़ता है, वो मौन ही रहता है जनरली. તો કે ગ્રુપ ડિસ્કશન, મારે ગ્રુપ ડિસ્કશનમાં મારે એકવાર અનાયાસે જોઈન થવાનું થયું હતું સુબીરજી. પણ ભૂકંપ આવ્યો તો એના 2-4 દિવસ પછી મારે શ્રીનાથજી ને 4 પૂજાને કાંકરો લઈ જવાનું થયું. તો ત્યાં આચાર્ય તુલસીની સંસ્થા છે, આમ તો જય ભિક્ષુની એક સમાધિ છે, એના પછી આચાર્ય તુલસી થયા. એના પહેલા જય ભિક્ષુ હતા તમારા, એની સમાધિ છે. તો ત્યાં બહુ મોટું મ્યુઝિયમ ને બધી સંસ્થા બહુ મોટી ને સારી છે. બરાબર. એ લોકો દર મહિને બધા ભેગા થાય, ડોક્ટર, એન્જિનિયર, પ્રોફેસર છે બધા, બરાબર, ભેગા થાય અને કોઈ એક વિષય લે અને એની પર પછી બધું ગ્રુપ ડિસ્કશન કરે બધું. રાઈટ. વાત સમજે કે ના સમજાય?
તે બધું ગ્રુપ ડિસ્કશન બધું ચાલતું હતું. કરતા કરતા બધા અમુક લોકોની જોડે વાર્તાલાપ થયો તો કોઈએ કબીરજીના રેફરન્સ આપ્યો ને એના આધારે કીધું કે આ સાપેક્ષ છે. કોઈ મીરાજીના રેફરન્સના આધારે કીધું કે આ સાપેક્ષ છે. રાઈટ વાંચો ને. અને કોઈ નરસિંહ મહેતાના રેફરન્સના હિસાબે કીધું કે આ સાપેક્ષ છે. રાઈટ કોઈ તુલસીજીના રેફરન્સના હિસાબે કીધું કે આ સાપેક્ષ છે. બરાબર ગીતાના કોઈ વ્યવહારથી આપીને કીધું કે આ સાપેક્ષ છે. હમ 50 જણા હતો તો આવી રીતે બધું ડિસ્કશન ચાલ્યું. છેલ્લે મારી પાસે આવ્યું. વાંચો ને કે ના સમજાય. મેં કહ્યું આ તમે જે બધી વાતો કરી કે આ સાપેક્ષ છે સાપેક્ષ છે, મેં કહ્યું બરાબર છે, પણ મેં કીધું, સાપેક્ષ ક્યારે બોલી શકાય? તમને નિરપેક્ષ મળેલું છે ખરું? બધા એકી અવાજે બોલ્યા કે નિરપેક્ષ નથી મળ્યું. વાસ્તવ ને કે ના સમજાય. રાઈટ કે નિરપેક્ષ મળ્યું હોય તો એને સાપેક્ષ બોલી શકાય. નકર એ સાપેક્ષ છે જ નિરપેક્ષ છે. રાઈટ વાત સમજાય કે ના સમજાય? તો સ્વામિનારાયણ પ્રશ્ન થયો કે અમને આ બહુ જ ગમ્યું એમ કે નિરપેક્ષ મળ્યું હોય તો જ સાપેક્ષ બોલી શકાય. રાઈટ આ સમજાય ને? હવે નિરપેક્ષ મળ્યું નથી એટલે સાપેક્ષ ના બોલી શકાય. રાઈટ કે તમને આ કેમ આવો પ્રશ્ન થયો? દરેક લોકો કોઈને કોઈ રીતે ધર્મની આસ્થા કે શ્રદ્ધા ને બધું છે જ બધું. તેમ છતાં ક્લેસીસ દરેકના જીવનમાં છે. મા બાપની જોડે છે, હસબન્ડ વાઈફ જોડે છે, મા બાપ છોકરા જોડે છે, સમાજ જોડે છે, દેશ છે, દુનિયા જોડે બધા ક્લેસીસ છે બધી વસ્તુ છે. વાસ્તવ ને તો કે તમે એને સાપેક્ષ કીધું એટલે તમારા વ્યવહારો લજવાય છે. એટલે જ્યાં સુધી નિરપેક્ષ પ્રાપ્ત ના થયું હોય ત્યાં સુધી આ છે સાપેક્ષ. તેમ છતાં એને નિરપેક્ષ સમજવું પડશે તો તમે એક્ઝેક્ટ મા બાપ છોકરાના વ્યવહાર બરાબર કરી શકશો. હસબન્ડ વાઈફ ના વ્યવહાર બરાબર કરી શકશો. સમાજના વ્યવહાર બરાબર કરી શકશો. પણ નિરપેક્ષ મળ્યું નથી અને એને સાપેક્ષ કીધું એટલે એને ઉડાડી દીધું. એટલે એઝ એ ફાધર નો રોલ નહીં કરી શકે, એઝ એ મધર નો રોલ નહીં કરી શકે, રાઈટ જે છોકરાનો રોલ નહીં કરી શકે. વાત સમજે કે ના સમજાય? બહુ ખુશ થઈ ગયા. પછી મેં કીધું ધારકા તમે કબીરજીનો ને મીરાજીનો ને નરસિંહજીનો તુલસીજીનો દાખલો આપ્યો, મેં કહ્યું તમને જીવતા મળેલા છે? કે ના, એમના પુસ્તક દ્વારા છે. કે કબીરજી જે કહેવા માંગે છે સમજી ગયા કે તમે તમારી રીતે સમજ્યા હતા? કે ના, અમે અમારી રીતે સમજ્યા. કબીરજી જે કહેવા માંગે નથી સમજ્યા. વાત ને કે ના સમજાય? બહુ ખુશ થઈ ગયા તમારે. વાત ને કે ના સમજાય? એટલે સુબીરજી આ વસ્તુ સમજવી પડે. એટલે ગ્રુપ ડિસ્કશનમાં આ બધા પ્રોબ્લેમ્સ આવે. આગળ એ જે રેફરન્સ કરીને એને સાપેક્ષ બોલે છે કે નિરપેક્ષ બોલે છે એ એની પાસે કોઈ જીવતું સાધન નથી. એટલે કે શાસ્ત્ર પણ જીવતા નથી. બરાબર. અને વ્યક્તિ પણ જીવતી નથી. ગયા પછીની વ્યક્તિઓ માટેનો રેફરન્સ આપે છે. રાઈટ રાઈટ ભગવદ ગીતાના રેફરન્સ થી આપે તો એ કાશી સંઘ ના પહોંચે. વેદ છે કે આગમ છે કે કુરાન છે કે બાઇબલ ના રેફરન્સ પુસ્તકના રેફરન્સ થી આપે તો એ કાશી સંઘ ના પહોંચે. રાઈટ રાઈટ આ તમે કેના સમજાય? એટલે ગ્રુપ ડિસ્કશનમાં આવી लिमिटेशन आवे. राइट राइट मेरे को अभी एक याद आ रहा है आपके मतलब ये बोलने से और पहले भी सत्संग सुना है उस हिसाब से आपने को तर्क और बाद रखने का एक क्या बोलता है शैली होना चाहिए. लेकिन ये जो निरपेक्ष नहीं जाना तब तक वो तर्क बाद नहीं होगा, विवाद में चला जाएगा. बस ग्रुप डिस्कशन में विवाद हो जाएगा, वितर्क हो जाएगा. सुसंवादिता नहीं उभी થાય. हाँ 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 वो विवाद में पहुंच जाएगा. फिर विवाद में पहुंच गया ने અને ખોટો આન્સર એના ખોટો આન્સર ખુલ્લો થશે. રાઈટ 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 ખોટો આન્સર ખુલ્લો. એમાં સાડ નહીં આવે. એમાં સાડ નહીં આવે. એટલે શું થાય કે કૃષ્ણ ભગવાને કહ્યું કે તું કર્મ કર્યો જ્યાં ફળની આશા ના રાખ. એટલે બધા મિનિંગ શું લે? કર્મ કર્યા જો ફળની આશા નહીં રાખવાની. એટલે ફળની આશા તો જોઈએ કે ના જોઈએ? ફળની આશા સિવાય કોઈ કર્મ શુरू નહીં કરે. ના શકે, મુવમેન્ટ જ ના થાય, ગતિ જ ના થાય, શુरू ના કરે.
એટલે મારે ચંપલ જોઈતી તો હું ચંપલની દુકાને જવાનો જ છું, ફળની આશા જ છે, માટે હું ત્યાં જઉં રાઈટ છું. રાઈટ. એટલે આવા બરાબર. મિનિંગો નીકળે. સુધીરની વાત સમજાય કે ના સમજાય? હા 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 હા. એટલે નિષ્કામ કર્મની પરિભાષા આવી રીતે, એટલે શું થાય, ન ઘરનો ન ઘાટનો રહે. રાઈટ રાઈટ રાઈટ. ના વ્યવહાર ટોપ ઉપર જાય કે ના નિશ્ચય ટોપ ઉપર જાય, નપુસંગ થઈ જાય, નરોવા કુંજરોવા જેવું થઈ જાય બધું. ઓ અર્થમાં પડી જાય, પરમાત્મા ના જાણે. હા, એ મતાર્થમાં પડી જાય, આત્માર્થ ખુલ્લો ના થાય. राइट 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 राइट. बहुत सरस बहुत सरस सरस. अच्छा, दूसरा एक आपका बात मतलब ये जो इसमें सत्संग में बहुत दफे आता है वो जो सिनेमा पर्दे में आग लगने का, हाँ, जो बराबर। बहुत दफे आता है। हाँ, और लेकिन मैं ये नहीं बोलता हूँ जे काफी वो क्या बोलते हैं महात्माओं का अभी भी मतलब वो समझ में नहीं पड़ता क्या बोलना चाहते हो, उसके हाँ, लिए बार बार आपको बोलना पड़ता है, मेरे को ऐसा लगता है। वो जो सेपरेशन की बात होता है ना, जब भी हाँ, बराबर असर છે, पड़ता बराबर। है, ये होता है वो होता है, हाँ, जुओ जानो, वो जुओ जानो वो सब बाहर ही देखता है, उसको बराबर। बाहर सोचता है। एक्चुअली वो फाइल नंबर 1 को जुओ जानो, वो मतलब एग्जाम्पल से आता है, तब जाके वो सेपरेशन होगा। उतना तक पहुंचता नहीं है बात हो, ऐसा मेरा कहना है। શું કહો છો? બોલતા નહીં? जो पर्दा की जो आग लगा हुआ है वो बाहर है, हाँ, उसको देखो जानो तो सेपरेशन हुआ। राइट, आपका एग्जाम्पल ऐसा ग्रॉस मीनिंग में है, मतलब हाँ, ऊपर का जो अर्थ बोलता है, लेकिन वो परमात्मा क्या है, फाइल नंबर 1 को देखो और जानो, फाइल नंबर 1 को देखो और जानो, फाइल नंबर ના में એટલે क्या અહીંયા असर हुआ क्या ફાઇલ नहीं નંબર हुआ। એકને ફાઇલ નંબર એકને જોવું એવું નથી કહેવા માંગતા. તમારી बोलो। સામે જે સંયોગ આવ્યો, તમારી સામે જે સંયોગ આવ્યો, જે અવસ્થા આવી કે જે વ્યવહાર આવ્યો ને, हम्म। સમજે ને, એ સંયોગ કે વ્યવહારને તમે જો આવે એટલે તમને એઝ ઇટ ઇઝ દેખાય. राइट राइट राइट। मेरा भूल होगा, वो फाइल नंबर 1 नहीं, कोई भी फाइल उसमें संजय भी आ એટલે ધારો जाएगा। કે સિનેમાની અંદર આગનું દ્રશ્ય આવ્યું તો તમને એઝ ઇટ ઇઝ દેખાયું, राइट 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 એટલે તરત જ થાય કે ભાઈ સિનેમાના પડદામાં કે સિનેમાની અંદર આગ લાગી છે, હોલમાં આગ નથી લાગી. राइट राइट राइट। એટલે ત્યાં આગળ તમારે જોવા જાણવા પણ ઊભું થયું અને જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો. राइट राइट राइट। અંદર જોવું એવું બી નથી કહેવા માંગતા, બહાર જોવું એવું નથી કહેવા માંગતા. તમારો જે સંયોગ આવ્યો છે એ સંયોગનું મૂલ્યાંકન ખોટું થાય છે. એટલે કે ને કે દોડીને બહાર નીકળી જઈએ કે મૂલ્યાંકન ખોટું થાય છે. ભાઈ પડદામાં આગ લાગી છે, હોલમાં આગ નથી લાગી, એટલે આરામથી સિંગ ચણાના પોપકોર્ન ખાતા ખાતા તમારે સિનેમા જોવાનો ભાગ. સમજે ને? એવી રીતે ચોરી કરે છે તો પોલીસ સ્ટેશને ફોન નથી કરતા, એવી રીતે ખૂન કરે છે તો પોલીસ સ્ટેશને ફોન નથી કરતા, એવી રીતે સ્મગલિંગ કરે છે તો પોલીસ સ્ટેશને ફોન નથી કરતા, કોઈ સ્ત્રીની ઉપર બળાત્કાર કરે છે તો પોલીસ સ્ટેશન ફોન કરતા નથી, કારણ કે ભાઈ આ ડ્રામા છે, ઓરિજિનલ વસ્તુ નથી. રાઈટ રાઈટ રાઈટ. તમને એ એક્ઝેક્ટ તમે જોયું, જણાયું, એટલે એના આધારે તમે આરામથી વિતરાગ ભાવે કોઈ પણ પ્રકારના કંપન વિના. मैं खुद को करेक्ट कर रहा हूँ, तो ये जो मतलब मैं फाइल नंबर 1 बोला, फाइल नंबर 1 नहीं बोलने का, उसके सामने संयोग रखो। संयोग भी एक फाइल ही है हमारे सामने, तो फाइल ही है, बराबर है। तो ये नंबर 1 मत रखो, फाइल कोई भी फाइल आवे तो वो देखो और जानो, अगर देखा जानो अगर होता है तो ऑटोमेटिकली वो फेस करेगा, जैसा आप बोलते हो ना नेक्स्ट पे, वो अवॉइड नहीं करेगा, अवॉइड नहीं करेगा, એટલે સિનેમા હોલ से वो बाहर नहीं निकलेगा, वो सिनेमा हॉल में ही बैठा रहेगा, देखेगा जाने। એટલે પોતે આત્મજ્ઞાની થઈ ગયો। हाँ, જોનારો જાણનારો થયો, એટલે એ સંયોગનો કર્તા ના બન્યો, અને કર્તા ના બન્યો એટલે ભોગતા ના બન્યો, એટલે બીજા શબ્દોમાં વિતરાગ થઈ ગયો। हाँ, और वो फेस करने का जो है દર્શન ना, એનું શુદ્ધ થઈ ગયું અને જ્ઞાન એનું શુદ્ધ, એટલે જ્ઞાન ક્રિયાને દર્શન એટલે ઓરિજિનલ જ્ઞાન ક્રિયા ખુલ્લી થઈ, એટલે જ્ઞાન ક્રિયાભ્યામ બંધન, દર્શન ક્રિયા આપણે અજ્ઞાન ક્રિયાભ્યામ બંધન, આપણે જ્ઞાન ક્રિયાભ્યામ તમારું મુક્તિ અને અજ્ઞાन क्रियाभ्याम बंधन। और खरेखर आपका जो फेस करने का जो चाबी है ना, वो बहुत उपकारी है। वो क्या जनरली मैं भी पहले मैं जो बोलता हूँ, मतलब मेरा खुद का ही बोल रहा हूँ, पहले कोई भी मैंने प्रतिकूल संजोग आएगा तो अवॉइड करने की ही कोशिश करते थे पहले। आज की तारीख में ये है, ये बार बार सुन के वो एक दिमाग में बैठ गया, कुछ भी आए उसको फेस करो, अल्टीमेटली इसका निकाल ही करने का, क्योंकि उसको अवॉइड करेगा तो फिर से आएगा। अपने को तो आज की तारीख में जितना भी
बचा है वो सब में फेस करने का, निकल करने का, यही है रोल हमारे लिए. આપણે નિકાલ કરવાનો છે, એટલે ફેસ કરવાનો છે. નિકાલ તો મલ્ટીપ્લાય થઈને આવશે તો પછી નિકાલ નહીં થશે. हाँ बस 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 बस. और ફેસ કરવાનો उस- છે. और वो સામાન્ય રીતે शायद આપણે એવોઇડ કરીએ છીએ, નિગ્લેક્ટ કરીએ છીએ, ખસેડીએ છીએ, ધક્કો મારીએ છીએ. हम्म. હવે કુદરત તમને નિદ્રા કરાવવા માટે આ સંજોગ મોકલે છે, તો એમાં તમને બહુ સરળતા રહે. वही मतलब सरल हो जाए. અને તમે ધક્કો મારો અને પછી જે આવે તો તમને નાની યાદ આવી જાય. નિકાલ ના થઈ શકે, સંભાવ નિકાલ ના થઈ શકે. આટલી બધી नहीं नहीं नहीं, वो बहुत बड़ा मतलब एक चाबी है इसका, चाबी બહુ है. મોટી વસ્તુ છે. એટલે અમારે કાલે સત્સંગમાં દીપકભાઈ જોડે થયું, જોવા જાણવાનું કીધું. મેં કીધું તમને જોવા તો ગાડી ચલાવો ને, અને ના જોવા તો કે ના ચલાવીએ. हम्म. એટલે જોવું એટલે બાય ડિફોલ્ટ આચરણમાં આવી જાય. દર્શન ક્રિયા અને જ્ઞાન ક્રિયા, એટલે તમારે એ એઝ ઇટ ઇઝ તમને દેખાયું એટલે એ રીતે તમારે આચરણમાં આવે તમારું. राइट તમને राइट. એઝ ઇટ ઇઝ દેખાતું નથી, એટલે જેવું દેખાય છે એવું આચરણમાં આવે છે. એને કન્ક્લુડ છેલ્લે જ નીકળ્યું કે નહીં, મારે હવે એટલું જ રહ્યું કે હું શુદ્ધાત્મા થઈ ગયો. બાય ડિફોલ્ટ મારું જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. એટલે મારે હવે Right. જવાનું પણ જરૂર ના રહ્યું, જાણવાનું પણ જરૂર ના રહ્યું. બરાબર છે. એટલે આજે એમ થાય કે કાશ્મીર છે કે હિમાચલ પ્રદેશમાં, તમારે ઠંડા પ્રદેશમાં જાઓ, તમારે નવેમ્બરમાં જાઓ, તે હોટલ લાકડા મેં 80-90% લાકડાનો માલ વાપરેલો હોય. બરાબર. આ સમજે ને? તો કે એ બહાર ઠંડુ છે તેમ છતાં એ લાકડું તમને ગરમી આપશે, એટલે એટલી બધું ઠંડક લાગશે નહીં તમારે. રાઈટ રાઈટ રાઈટ. હજુ આરસીસી નું સિમેન્ટનું કન્સ્ટ્રક્શન હોય તો તમને ઠંડી લાગશે. રાઈટ રાઈટ. આ સમજે કે ના સમજાય? હા હા. એવી રીતે શિયાળો હોય તો તમને ગરમી આપે, અને ઉનાળો હોય તો તમને ઠંડી આપે લાકડું. બરાબર. એટલે લાકડાનું તમે અલગ અલગ ફર્નિચર પણ બની શકે. અને લાકડું છે તો તમે અમુક એવી રીતનું હોય તો તમારું લાકડું બાળી પણ શકાય. એટલે કેટલા બધા ગુણધર્મ છે, તો આ ગુણધર્મ જાણવાના રહ્યા, આ ગુણધર્મ રહે. બરાબર છે. તમને ખબર પડી કે દિવાલ ક્યારે પણ રસ્તો આપે નહીં, તો કે સપનામાં પણ તમે એમ નહીં કહો કે દિવાલ તું મને રસ્તો આપ. રાઈટ રાઈટ. આ તમારું જોવા જાણવા પણ તમે ત્યાં આગળ તમને ડિસ્ટર્બ જે છે ને તે શબ્દો વિરમાઈ જાય છે. જોવા જાણવાના આધારે શબ્દો વિરમાઈ જાય છે, એટલે શબ્દ બંધ થઈ જાય છે. એટલે દાદા કે જે દિવસે મૌન થઈ જશો એ દિવસે દાદાનું જ્ઞાન વિજ્ઞાન સમજ્યા કહેવાશો. રાઈટ રાઈટ. હજી તો શબ્દો જ છે બધા. હા હા. દાદાનું જ્ઞાન વિજ્ઞાન સમજ્યા કહેવાય એવું ના બની શકે. બરાબર. સમજાય તો ફૂલ આનંદ આનંદ થાય. જબરજસ્ત આનંદ થાય, જબરજસ્ત આનંદ થાય, જબરજસ્ત. બરાબર છે. ખરેખર કોઈ બી પ્રોબ્લેમ આવે એ સોલ્યુશન સાથે જ આવે, એટલે ફેસ કરો. ફેસ કરો બધું. કોઈ પણ પ્રોબ્લેમ તમને, એ તો પ્રોબ્લેમ્સ તો ક્યારે એ વાક્ય રચના બને છે કે તમે અજ્ઞાનમાં હોય તો એને પ્રોબ્લેમ તમે કહો. તમે જ્ઞાનમાં હોય તો પ્રોબ્લેમ ની ઉપરથી આનંદ થાય કે આ મને અનંત અવતાર ભટકાવનારા કર્મમાંથી મુક્ત થવા માટે આવ્યું છે, એટલે એને આનંદ થાય. વેલકમ વેલકમ, સ્વાગતમ સ્વાગતમ. ભગવાન એવી રીતે કરતા હતા, વેલકમ વેલકમ, સ્વાગતમ સ્વાગતમ. બરાબર છે. આપણને આવું વિઝન નથી, આપણે હડસેલીએ છીએ, ધક્કો માર માર કરીએ છીએ. વિતરાગો તો વેલકમ વેલકમ, એ તો અનાર્ય દેશમાં ગયા, સામેથી ગયા. બહુ મોટી કમાણી છે. આપડે તો ધંધો કરીએ ને એમાં નફો થાય ને એને કમાણી માની છીએ. લોકો ઓળખતા ના હોય, ત્યાં જાઓ એટલે તમને રહેવાની વ્યવસ્થા મળે નહીં, ખાવાની વ્યવસ્થા મળે નહીં. અમુક અમુક પેલું થાય તો વાળ વધી ગયા તો તમને કોઈ ગાળો કહે તો પથરા મારે, બીજું કરે, તમારા ખાવાનામાં રેતી નાખી દે. એવા અનાર્ય દેશમાં ગયા. એ કમાણી કરીને કરતા કરતા ભગવાન બની ગયા. અને આપણે આ બધી જ વસ્તુને આપણે શું કરીએ, ઇગ્નોર કરીએ, ફેસ નથી કરતા. સત્સંગની અંદર પ્રશ્નોત્તરી પણ ઇગ્નોર કરવા માટે જ થાય. પ્રશ્નોત્તરી તમારે ફેસ કરવા માટે પ્રશ્નોત્તરી નથી થતી. બરાબર. સુબીરજી વાત સમજે કે ના સમજાય? હા, બહુ સરસ, બહુ સરસ. સમાધાન થયું કે ના થયું? હા હા, બહુ સરસ, 100%. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ શાંતિભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો શું હતું? જાણવું અને જોવું. હા તમે આજે એક ભીંતનો દાખલો આપ્યો હા અને એક થિયેટરનો દાખલો આપ્યો. હા હવે મને ખરેખર આજે જ સ્પષ્ટ થયું હમ કે સિનેમામાં આગ લાગી હા તો આપણે જોઈ અને જાણ્યું. શું જાણ્યું? કે ભાઈ એ આગ તો સિનેમાના પડદા ઉપર છે, એ આપણને કશું અસર કરી શકે હા. નહીં. આપણને બાળે નહીં, કશું હેરાન ના કરી શકે. કશું કરી શકે નહીં. હમ. એટલે એ જોવું અને જાણવું કહેવાય. બરાબર છે, એવું તમે ભીતનો જબરદસ્ત દાખલો આપ્યો બરાબર છે. કે ભીત એ હાલી ચાલી શકે નહીં, એ ગુણ એનો આપણને ખબર પડી. ગુણ હમ જાણ્યો કે એનો ગુણ શું છે, તો જોયું અને જાણ્યું. હમ હવે એવી જ રીતે આપણે અંતસ્કરણને જોવું ને જાણવું છે. બરાબર છે. તો એ મને સમજાવો. તો કે અંતસ્કરણને જોવા જાણવાનો ભાગ હોય તો અંતસ્કરણ પેલા સંજોગોને પેલા જોવા જાણવાના હોય. હા કેટલા સંજોગોને જોવા જાણવાનું થશે તો પછી સ્થૂળમાંથી સૂક્ષ્મમાં જવાશે. બરાબર. આ સમજે ને? સીધું અંતસ્કરણને જોવા જાણવાના ભાગમાં લઈ જશો તો એટલું થઈ નહીં શકે. બરાબર. સરસ. આ સમજે ને? એટલે તમારી સામે જે સંયોગ આવે છે, આજે સુબીરજીએ કરેક્શન કર્યું ને કે પેલા ફાઇલ નંબર 1 ને જ ઇન્ડિકેટ કરતા હતા કે હવે ફાઇલ નંબર 1 ની સંજોગ. સંજોગ. હા એટલે તમે સંજોગ આવે ને એને તમે ફેસ કરો, હા અને જેટલું ફેસ કરશો એમાં તમારું જે ડેવલપમેન્ટ ને બધી સમજણ બધી શાર્પ થશે, સમ્યક થશે, હા તો પછી અંતસ્કરણ ઉપર તમને સરસ જોવા જાણવા પણ ઊભું થશે. હા. એટલે આ જે તમે પ્રસંગો જે કીધા ને હા થિયેટર નો, હા એ સાહેબ મને હવે ખબર પડી કે આ તો જાણવું કોને કહેવાય. બરાબર છે, ખરું. અત્યાર સુધી પ્રયત્ન કર્યો, બરાબર છે, હું જોઉં, હું જાણું, બરાબર છે. હું મારા મનને જોવું ને જાણું, પણ આજે સ્પષ્ટ થઈ ગયું કે હવે આ જો પ્રક્રિયા મારી ચાલુ રહેશે હા તો મને એમાં પ્રગતિ થશે. જોવા જાણવામાં દરેકના પ્રકૃતિ ગુણધર્મ, સ્વાભાવિક ગુણધર્મ જાણો એટલે તમારું જોવા જાણવા પણ ચાલુ થઈ જાય, બાયફર્કેશન ચાલુ થઈ જાય, ચાલુ થઈ જાય. બહુ સરસ. એટલે ઘઉં કાકડા જુદા પાડી શકો તમે બધું છો. હા અને જો એ તમારે જોવા જાણો પણ ઊભું ના થાય તો ઘઉં કાકડા જુદા ના પડી શકે. ના પડે. સત અસત ભેગું જુદું ના પડી શકે. શું જુદું ના પડી શકે? સત અને અસત જુદું ના પડી શકે. સાચું શું ખોટું જુદું ના પડી શકે. બરાબર. સાચું ખોટું નહીં, સત હા સત અને અસત, સત અને અસત એ જુદું ના પડી શકે. જોવા જાણવાનું હોય તો પડી શકે. હા તો એ જુદું પડી. જોયું જાણ્યું એટલે જ જુદું પડી ગયું. હવે એક બીજો સવાલ છે કે આપણે ઋણાનુબંધ લઈને આવ્યા છીએ બરાબર છે, અને કલયુગમાં વેરનું ઋણાનુબંધ વધારે હોય, બરાબર. એટલે કર્મનું ફળ આપણને દોરે છે અને કર્મનું ફળ આપણને સામે આવે છે. બરાબર છે. તો એ આખી જિંદગી કર્મનું ફળ અને વેરનું જે ઋણાનુબંધ લઈને આવ્યા છીએ, એ મને એમ લાગે છે કે જો જ્ઞાને કરીને એમાં આપણે ઇન્વોલ્વ થઈએ તો એ વેર ઓછું થઈ જાય, પૂરું થઈ જાય કે પછી ચાલુ ને ચાલુ છે. તો કે જ્ઞાની કરીને કરો તો આખું નિર્મૂલ થઈ જાય, નિર્મૂલ થઈ જાય. ઓછું નહીં, નિર્મૂલ થઈ જાય. નિર્મૂળ થઈ જાય. બરાબર. ઓછું થાય નહીં, નિર્મૂલ થઈ જાય.
બરાબર. જ્ઞાની કરીને કરો તમારે તો એ નિર્મૂળ થઈ જાય, ઓછું નહીં. ધીરે ધીરે ઓછું થાય એવું ના હોય, નિર્મૂળ થઈ જાય. બરાબર. એટલે કોઈને તમે જે વાત કરી ને કે કોઈને સુધારવાની જરૂર નથી. હમ. સુધારવા જશો તો સુધરશે નહીં. ના, એવું નથી કહેવા માંગતો, એવો મિનિંગ નથી. તમે એવો મિનિંગ તો તમારો જે જન્મ થયો છે બધા એકબીજાના ઋણાનુબંધથી ભેગા થયા છે કે ઋણાનુબંધ વિના ભેગા થયા છે? હા, ઋણાનુબંધ. તો ઋણાનુબંધમાં સુધારવા માટે છે કે એક 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 સુધારવા માટે છે કે આ તમારો એકબીજાનો હિસાબ છે ચૂકતે કરવાનો રહ્યો તમારે? હિસાબ જ ચૂકતા કરવાનો. તો કે ભાઈ આ દૂધ વાળો મહિના પછી આવે છે તો એનો હિસાબ છે એટલે દૂધના પૈસા હા. આપી દીધા એટલે ઋણાનુબંધથી મુક્ત થઈ ગયા. બરાબર. એટલે કોઈને સુધારો નહીં એવું નિશ્ચયથી વાક્ય જ નથી. તમે નિશ્ચયથી બનાવી દો છો એ વાક્યને. હા. સામે તો બિલીફ છે કે કોઈને સુધારો મેં નહીં. આપણે બધા ઋણાનુબંધથી ભેગા થયા છે તો ઋણ ચૂકવી દેવાનું છે, બસ પતી ગયું. કોઈને સુધારવાનું નથી, કોઈને બગાડવાનું નથી. આપણે સુધારવાનું નથી ને આપણે બગાડવાનું નથી. આપણે બગડેલા છે જ નહીં. તમારે હા, આ તો ગજબ વાત કરી સાહેબ. આ તો ઋણાનુબંધ છે. ઋણાનુબંધ એટલે એને ક્યાં તો લેવાનું છે, ક્યાં તો આપવાનું છે. બસ. તો દૂધ વાળો મહિના પછી આવે છે હા. તો ત્યાં આગળ તમે એને સુધારવા નથી જતા, એને પૈસા આપી દો એટલે ક્લિયર થઈ ગયું. અને એમાં કોઈ ડંખે નહીં. કશું ડંખે નહીં તમારા વડે. કશું જ નહીં. હવે એમાં વસ્તુ બને કે ભાઈ દૂધ બરાબર આવતું નથી તો એ ટકોર થાય. વાંચો ને કે ના સમજાય? અથવા તો થોડું વહેલું દૂધ આપી જાય, મોડું આવો છો તમે પણ થોડું વહેલું, એ ટકોર થાય. વાંચો ને. પણ એને સુધારવાનું કે આપણે સુધાર નથી, ખાલી ઋણ ચૂકવી દીધું, પતી ગયું. પૈસા આપી દીધા એટલે એ થઈ જાય. હવે તેમ છતાં આપણી પાસે ચૂકવવા માટેના પૈસા નથી તો કે ભાઈ 2 મહિનાના ભેગા લઈ લેજે. બરાબર. હવે આ વ્યક્તિની કેપેસિટી કેટલી છે? 1-2 મહિના કે 3 મહિનાના ભેગા પૈસા આપો તો એ પોતે નભાઈ લેશે. પણ 12 મહિને આપો તો પછી તમને દૂધ નહીં આપે. હા તો ને કે નાના માણસો કહેવાય બધા. એ કે બીજી નોકરી ના કરતા હોય, સવારે તમારે 1-2 કલાક દૂધ આપી આવે કે બપોરે કે સાંજે દૂધ આપી આવે, એની એ આવક હોય બધી. ભણેલા ઘરે ના હોય બધી. એટલે 1 મહિનો, 2 મહિનો, 3 મહિના તમારી ઉધારી રાખી શકે, એનાથી વધારે ઉધારી રાખી ના શકે. માત્ર ક્યાં સમજાય? એટલે એને સુધારવાનું નથી, આપણે સુધારવાનું નથી. આપણે ઋણ છે એટલે ઋણ ચૂકવી દીધું એટલે ફાઇલનો સંભાવ નિકાલ થઈ ગયો. એ ફાઇલનો સંભાવે નિકાલ થયો એટલે જ આપણે આત્મામાં રહ્યા છે. હા, એટલે આત્મામાં આવ્યા એટલે જોવા જાણવા પણ ચાલુ થઈ ગયું. એટલે હવે આપણે જોવા જાણવા પણ એવું વાક્ય પણ બોલવાનું ના હોય. હા, બોલવાનું ના હોય. બસ બસ. તમે આત્મા થઈ ગયા એટલે આત્માનો ગુણધર્મ જોવા જાણવાનો છે. અને તમે શાંતિપ્રિય થઈ ગયા તો તમે કરતા ભોગતા બન્યા. એટલે આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, એટલે તું આમ શું કરે છે એવો બધો વ્યવહાર થઈ જશે. અને પેલા મહિનાના પૈસા આપી દીધા એટલે કોઈ શેષ વિશેષ રહેતું નથી એટલે આત્મા થઈ ગયા. આત્મા થઈ ગયા એટલે આત્માનો ગુણધર્મ શું છે કે જોવા જાણવાનો છે. તમારું જોવા જાણવા પણ થશે એટલે ક્યાં ને ક્યાં તમને ખબર કે ભાઈ આ ઋણ મારું છે એટલે એ ઋણ ચૂકવી દેશો એટલે તમે મુક્ત થઈ ગયા. કશું બોલવાનું નહીં થાય, સંતોષ થાય. કશું બોલવાનું ના થાય, સંતોષ થાય. આટલા બધા સત્સંગો થયા તોય પણ આજે ખબર પડે છે કે જોવું જાણવું એટલે જો. પણ ખબર પડે તોય હમણાં ભૂલી જાઓ, પાછા બોલી જાઓ. આટલા બધા સત્સંગો આપણે આમાં બેસીને દટ કરીએ કે આવું જ કરવાનું, આમ સમજણ રાખવાનું. પણ પેલો સંજોગ આવે ને એટલે પછી ભૂલી જવાય. હમણાં જ એવું છે ને કે એકચ્યુઅલી આપણે સુધારવાનું નથી,
ના ખાલી સમજી લેવાનું છે, પણ આપણે સમજવાની જગ્યાએ સુધારવા માટે બધું કરીએ છીએ, તો પછી ભૂલી જવાય. હા અને પછી એમ થાય કે તમે હા બસ સમજી ભૂલી ગયા જવાય. ને, તમે સમજી ગયા હા. માટે સુધરી ગયું. અને એ સુધર્યું ને આ હોમલનું એ સુધર્યું. હા બોલા નહીં એટલે એ જોઈ લીધું ને એને નાલા કશું બોલ્યા નહીં. આવ્યો હા. ખરો સંજોગ પણ કરી દીધું. આ બરાબર તો ફટ લઈને કે કોણ કર્યું કોણ કર્યું અલ્યા હા, પણ તમે એટલે- જોવાનું આટલું બધું કહીએ તો જોવાનું સોના મના એને કશું કહેવાનું જ નહીં. આ તો તરત આ હમણાં એક ગોળનું ખોખું ખાલી થયું. બરાબર છે. તો મેં કીધું આ કચરા વાળી આવે ને તો આપણે નાખી દઈએ નકો પછી કીડીઓ ને કૂતરો આવું વળી. તે મેં કીધું આ હમણાં આમ જઈએ ને ત્યાં આવે ને તમે ઉભા રહો એટલી કરી ઉભો રહું પણ એના જોવાનું તો આવે તો બરોબર ન આવે તો આવતા રહેવાનું. આવું બહુ થાય અમારે. હા, એ તો તમારો ધણી છે, એ ધણી હોય તો અને ધણી પછી પણ બજાવે કે ના બજાવે તમારા બધી અને પાછળ શું કહ્યા આવડા બોલ અલ્યા પણ તમને હું એમ કહું કે તમે 5 મિનિટ ઉભા રહ્યા તો બરોબર ન ઉભા રહ્યા તો ત્યાર સોના મના એમ પછી માથાકૂટ કરવાની. બરાબર છે. આ માથાકૂટમાં રહી જાય. ખરી બધી વસ્તુ. ભાઈ સમજણ જ આમ આટલું બધો સત્સંગ થાય કાલ કેવો તમને ગાડી આવડે હા કે હા તો પછી એ જોયું કે ગાડી આવી રીતે ચલાવવાની એ જોઈ લીધું. દિલ્હીનો સત્સંગ સાંભળી લીધો એમ ને? તમને તમે જોવો છો માટે તમારા આચરણમાં આવે છે એટલે ચલાવો છો. હા અને અને દેખાય નહીં, દેખાય નહીં તો ચલાવો. આચરણમાં આવે અને બીજાને આનંદ રહે. હા ખરું. આ તો પેલું પછી બોલે ફટ લઈને એટલે પેલું ચડી જાય કે આટલું આમ કહી દે તોય પાછા જોવાનું તો રહેતું જ નહીં બોલવાનું થઈ જાય. પણ દિલ્હી વાળા છોડતા નતા હો. હમ. મેં કીધું બધા બહુ જણાના ફોન આયા, મેં કીધું દિલ્હીમાં સત્સંગ બહુ સરસ છે. હા એમ નહીં તમે દિલ્હી ગયા હતા? આ દિલ્હી હતા, હા. ઓહોહોહો, દિલ્હી હતા રાતે નીકળી ગયા, સવારે અહીંયા આવી ગયા પાછા. શું લોકો કરો છો? દિલ્હી વાળા છોડતા નતા કે તમે કેટલા વર્ષે આયા. હા પણ હું તો માનતો નતો કે તમે દિલ્હી છો બોલો બરાબર છે. એમ નહીં. સત્સંગ જોયો તો હા. પણ પેલું વાંચેલું આવે નહીં ને એટલે ખબર નથી બધા પડી. બહુ જણાના ફોન આયા હતા, બધા બહુ ફોન આયા હતા. અમારે અમે જેમને ત્યાં ઉતર્યા એમના મામા તમારા સિંગાપુર હતા, તો એમનું આયા તો બહુ સરસ સત્સંગ નીકળ્યો. સોસાયટીના ઘણા બધા એ જો કે આટલો સરસ સત્સંગ નીકળ્યો હતા ને, અમને એમ કે ભાઈ એટલી વાત નહીં નીકળે એટલે એવી રીતે આયા નતા બધા. બરાબર. આ પુત્રો ની જો આમ કમાલ થઈ જાય એવા પુત્રો નું સત્સંગ હોય હશું. આ દિલ્હી ગયા પાછા આવતા રહ્યા તોય તમાર પાછું સત્સંગ ચાલુ લોકો. ચાલુ પાછું બોલો. મને તો એમ નવાઈ લાગે કે આટલું આમ કેટલા દાદા માં બેસી ગયા. ખરું બધી વસ્તુ તમારી મેં પણ બેસી ગયા છે, તમારે ચિંતા નહીં કરવાની. અમારે મોઈ જાય પણ જોવામાં બધું બફાઈ જાય પણ જોતા નહીં ને બોલીએ અરે એટલે બધું બાફાનું બફાઈ જાય. તમારે બટાકા બાફેલા હોય જ સારા લાગે, કાચા બટાકા ખાવ તો સારા ના લાગે બધું. હા એ વાત બાફવાનું. સાચી. પણ દેવેન્દ્રજી જોવું ને જાણવું આજે જ ખબર પડી. બહુ સરસ. સત્સંગ શું અપડાયા. પછી હવે કરશું. ના લે એ જે દીપકભાઈ હતા ને જિજ્ઞાસુ હતા, જિજ્ઞાસુ હા. અને આ મુમુક્ષુ હતા અને વિચક્ષણ પણ હતા. હા, હું જેટલું બોલતો હતો ને એટલું સાંભળતા હતા. હા, અને સરસ. પેલા બેન અને એને એ દીપિકાબેન પણ તમારે એટલા જિજ્ઞાસુ ને મુમુક્ષુ તમારે હા અને વિચક્ષણ. જબર sincere. એટલે હું જેટલું બોલો ને એટલું સાંભળતા હતા ને સાંભળ્યા પછી એની પોતાની વાક્ય રચના બનતી હતી. હા. વાત સમજાય કે ના સમજાય? એટલે એ રીતે વિષય બહુ સરસ ખુલ્લો થયો. બહુ 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 સરસ. બહુ સરસ. બધા સિન્સિયર બધા મહાત્મા, એ દીપિકાબેન છે, દીપકભાઈ છે, અરવિંદભાઈ છે, દીપેન છે, દિવ્યા છે, બધા ઇન્દિરાબેન છે, બધા બહુ સિન્સિયર. હા તો બહુ ટાઈમ પછી જવાનું થયું. 8મી તારીખ હા. અને 6ઠી તારીખ 2 તારીખનો તમારો સત્સંગ. 2 તારીખ હા. ટોટલ 3 સેશન. એટલે ઘણાના ફોન આવ્યા ને કે તમે 2 દિવસમાં 3 સેશન કરી નાખ્યા. હા. અને લોકોને ગમ્યું પણ ખરું. જોરદાર ગમે. જોરદાર. હા. પૂછનાર હોય ને તો આપતા પુત્રો વધારે ખુલે અને ખીલે.
હા હા. ખીલે. તો જ ખીલે. આપતા પુત્રોની શૈલી પ્રવચન કે વ્યાખ્યાની નથી, પ્રશ્નોત્તરીની શૈલી. હા, તે જેટલું પૂછે તો પછી ખુલે ને ખીલે તમારું. હા, બરાબર, ખીલે. બહુ સરસ. તો ત્યાં આગળ અમને એ દીપકભાઈ પૂછનાર મળ્યા, દીપિકાબેન પૂછનાર મળ્યા, એક દેવુભાઈ હતા હા. મળ્યા. તો એટલે એ બધું આખું ખુલ્યું અને ખીલ્યું બધું. હા, બરાબર, બહુ સરસ. કે દેવુભાઈએ તો એટલે સુધી કીધું કે હવે તો બધા સંસારી એમાં આ બધું વસ્તુ કરવા જઈએ તો એટલું બધું ઊંડું જઈ ના શકીએ. હા. મેં કીધું તમારે ડે ટુ ડે લાઈફ ના વ્યવહારો કરવા છતાં પણ ધર્મ થઈ શકે, બધું એટલું બધું સરળ છે. સરસ. અને લાડોલ ના આપણે પેલા આઈસી પટેલ છે ને, એ ગામના તમારા મકાન બકાન હા, હા, બધું લાડુ. કર્યું જ છે, પણ વર્ષોથી દિલ્હી રહે તમારું. હા. તે સત્સંગ પૂરો થયો તો કે આટલી સરળ ભાષા મેં કોઈ સાંભળી નથી એમ. અને આટલી મોટી વાતો આટલી સરળ ભાષામાં સમજી જાય અને એક્ટિવ થઈ જાય બધી વસ્તુ. બરાબર. બહુ ખુશ થઈ ગયા, બહુ ખુશ થઈ ગયા. અને સેવા ભાવ. પણ તમારો સત્સંગ કુદરત આપણે ગમે તે લેવું હોય, પણ જેવું ખોલું એટલે આવો કોકનું કોક નીકળી જ જાય, નીકળી જ જાય. ઓટોમેટિક. ઊંડાણ વધારે ને ઊંડાણ જબરું હોય. અને સમજણ તો જબરદસ્ત એના જોરદાર દ્વારા ઊંડાણ. થાય. એટલે પુસ્તકણ હોય, ઊંડાણ ના હોય, પુસ્તકણ હોય. હા, પુસ્તક હોય પણ પુસ્તકણ હોય ને, પુસ્તકણમાં આખું એક પિક્ચર ખુલ્લું થાય. પિક્ચર એટલે એ આખું ખુલ્લું થાય ને એટલે તમને રિયલાઇઝ થઈ જાય, પછી એ જ્ઞાન જાય નહીં. હા, એ બરાબર. રિયલાઇઝ બહુ કરાય. સરસ. હા, Realize રિયલાઇઝ કરાય. પુસ્તકણ કરે તો એ વિગતે થાય, એટલે અઘરું નથી. ના, આઘરું નથી. પણ દાદાનું એમ થાય કે આટલા બધા આ પુત્રોનું કેટલું બધું જ્ઞાન વહીથી નીકળે જ જાય, નીકળી જ જાય એવું અમને તમે વભળાઈએ ને સત્સંગ એટલે એવું જ થાય. એટલું બધું સૂક્ષ્મ હોય તેમ છતાં તમને સ્થૂળમાં એ વિગતમાં જઈને સ્થૂળમાં એ સૂક્ષ્મને તમને પિક્ચરાઇઝ કરાવીએ. હા, અને સૂક્ષ્મને સ્થૂળમાં પિક્ચરાઇઝ કરવાનું રિયલાઇઝ થઈ ગયું તમારે, એ જ્ઞાન પછી જાય નહીં તમને. એ સ્થૂળનું પછી સૂક્ષ્મમાં પછી ખબર પડે. એટલે એટલી મોટી હા. વસ્તુ. જેમાં ના, ના. લગ્નની વિધિ આપણને ખબર નથી પડતી, હા. પણ અડધો પણ કલાક પછી કે હવે તમારા લગ્ન સંપન્ન થઈ ગયા, તમે એમના હસબન્ડ છો, તમે એમના પત્ની છો. હા, ક્યારેય શંકા નથી પડતી કે હું હસબન્ડ છું કે પત્ની છું કે નથી, એવી નથી. શંકા નથી પડતી. હવે એ બરાબર. પિક્ચરાઇઝ નથી થાય, પણ એની અંદર જે વાક્ય રચના કે જે શબ્દ રચના છે, હા. હાથો ને એને સમજાય કે ના સમજાય, પણ તમને સ્પષ્ટ થઈ ગયા હું હસબન્ડ થઈ ગયો, આ મારા વાઈફ થઈ ગયો. બરાબર, એને ફિટ કરી દીધું. એવી રીતે છોકરો થાય તો તમને સ્પષ્ટ થઈ જાય કે હું ફાધર થઈ ગયો, હું મધર થઈ ગઈ. હા. એવી રીતે આ એટલું બધું સૂક્ષ્મ વસ્તુને તમને અલગ અલગ દ્રષ્ટાંત આપીને એને એટલું બધું પિક્ચરાઇઝ કરીએ છીએ કે જેનાથી તમારે જ્ઞાન જાય જ નહીં. હા. રિયલાઇઝેશન કરાવીએ. અહો થાય એવું થાય ને પછી અહો થઈ જાય ને, રિયલાઇઝેશન થઈ જાય ને એટલે તમારું મનુષ્ય જીવ સાર્થક થઈ જાય. શાંતિભાઈ વાત સમજ જ્ઞાન આખું ફિટ થઈ જાય સાહેબ, અંદર ફિટ થઈ જાય, ફિટ થઈ જાય. ફિટ થઈ જાય એટલે ક્રિયાકારી થઈ જાય, પછી ક્રિયાકારી થઈ જાય, ઓટોમેટિક ક્રિયાકારી થઈ જાય. એ સહજ રીતે થયા જ કરે. એ વાત સાચી. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. કૃપા અને આશીર્વાદ આપજો સાહેબ. આ ખૂબ ખૂબ આશીર્વાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે. દાદાની નિરંતર કૃપા વર્ષે એવા ખૂબ ખૂબ આશીર્વાદ છે. બોલો ભાવિનભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી સર્વે મહાત્માને. મારો જય. પ્રશ્ન તો સુબીરજી જોડે અવાજ આવે છે મારો? હા આવે છે, સરસ આવે છે. અચ્છા, સુબીરજી જોડે વાત થઈ, એમાં આપણે કીધું કે મૌન થાય ત્યારે દાદાનું જ્ઞાન ફિટ થાય, તો એનું શું રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ તો એ નહીં સમજાણું. એ વાત તમે કીધી ખરી, પણ મને એક જ લાઈન એટલે થોડો અવાજ ડિસ્ટર્બ થયો હતો. એટલે પેલા હું મારું કહું ને પછી આપ કહો કે આમાં પ્લસ માઇનસ શું છે. કે મને મૌન થાવ એટલે કે બુદ્ધિના વાંધા વચકા બંધ થઈ જાય કે આમ કેમ થયું, આમ કેમ ના હોવું જોઈએ. ના, એટલે એકચ્યુઅલી કેવું થાય કે ભાઈ અમુક પ્રકારની શેષ વિશેષ રહેતું નથી, પછી વ્યવહાર રહે છે ખરો. નહીં સમજાણું સાહેબ, સેન્ટેન્સ કટ થયો. અમુક પ્રકારનું શેષ વિશેષ રહેતું નથી એટલે પછી વ્યવહાર રહેશે ખરો. ના, નહીં રે. નહીં રે. દૂધ વાળાને દૂધના પૈસા આપી દીધા પછી કોઈ વ્યવહાર રહેશે ખરો.
ના રે, બરાબર છે. મનનો, વાણીનો કે કાયનો કે અંતસ્કર કે બાહ્યસ્કરનો કોઈ વ્યવહાર રહેશે નહીં બધી વસ્તુ. ના. સાચું ને? તો કે આ જોયું કે ભાઈ આ ઋણાનુબંધ છે, એટલે મહિનાનો દૂધ લીધો એટલે ઋણ ઊભું થયું છે. પૈસા આપી દીધા એટલે શેષ વિશે જતું રહ્યું. એટલે શું થઈ ગયું? કોઈ સ્પંદન રહ્યું નહીં, મન વચન કાયનું સ્પંદન ના રહ્યું, એટલે મૌન થઈ ગયા. અચ્છા, મન વચન કાયનું સ્પંદન ના થાય, રિએક્શન ના આવે, એટલે પ્રતિસાદ ના આવે, એને મૌન કીધું છે. કોઈ પણ પ્રકારનું એક્શન રિએક્શન ના આવે તમારું. એક્શન રિએક્શન ના આવે. સાચું કે ના સમજાય? ઓકે. જેમ એકાઉન્ટની ભાષામાં હોય ને, હા હા, ભાઈ તમારે કોઈની પાસે ₹1,00,000 લેવાના છે, ₹1,00,000 આપી દીધા એટલે ક્લિયર થઈ ગયું. અકાઉન્ટ ક્લિયર થઈ ગયું, પછી કોઈ બરાબર પણ છે. પ્રકારનો વ્યવહાર નથી રહેતો મન વચન કાયાનો, કે કોઈ પણ પ્રકારનો રાગ દ્વેષ વાળો કે દ્વેષ રાગ વાળો કે એવો કોઈ વ્યવહાર રહેતો નથી. વિતરાગ વ્યવહાર થઈ જાય. આખું અકાઉન્ટ ક્લોઝ થઈ જાય, એમાં પછી કોઈ પેન્ડિંગ એટલે ક્લેમ ના રહે. નો ઓબ્જેક્શન જેવું થઈ જાય. નો ક્લેમ ઓબ્જેક્શન, ના રહે. ક્લેમ ના રહે. એટલે મૌન થઈ ગયું. કોઈ પણ પ્રકારના સ્પંદન ના રહે, જેમ છે તેમ દેખાઈ ગયું, જેમ છે તેમ સમજાઈ ગયું, એટલે મૌન થઈ ગયું તમારું. એટલે તમને પિક્ચરના પડદામાં આગ લાગે તેવું સમજાય છે, એટલે આરામથી તમે પોપકોર્ન ખાતા ખાતા એ પિક્ચર જોશો, એટલે આ મૌન થઈ ગયા કહેવાય. અદ્ભુત છે સાહેબ. બીજા સબ્જેક્ટ છે. શબ્દમાં જ્ઞાન ક્રિયા થઈ, બીજા શબ્દમાં જ્ઞાન ક્રિયા થઈ. જ્ઞાન ક્રિયા થઈ, મૌન થયું એટલે જ્ઞાન ક્રિયા થઈ, અને જ્ઞાન એક્શન રિએક્શન ના થાય. સંભાવે નિકાલ, એટલે ઋણાનુબંધ ચૂકવાઈ જાય. અને એટલે મને પોતાને, એટલે અંદર પોતાને ઊંચું નીચું ન થાય કે આને કેમ વધારે લીધા, કેમ ઓછા લીધા, કેમ મોડો આવ્યો, કેમ વહેલો આવ્યો. આ જે બધા નોર્મલ વાંધા વચકા હોય એની મેરેજ શાંત થઈ જાય. એની મેરેજ એટલે સવારે પહેલા પરગભાઈએ જે પ્રશ્ન કર્યો ને કે મારા વાઈફ ને સમજાવો પણ એ સમજતા નથી કે આ બધી શું, તારે બતાવે કે ભાઈ આપણે કોઈને સુધારવા માટે નથી, કે આપણે સુધારવા માટે નથી, આપણે બધા ઋણાનુબંધથી ભેગા થયા છે. સાહેબ, અમારા ઘેર તો બધાની આશા ઈ જ છે કે આ ફાઇલ 1 સુધરે. હા, એટલે એવું જ ને, કારણ કે બધા કર્મને માને છે, પુનર્જન્મ માને છે, ભગવાનને માને છે, પણ બિલીફ ને બિહેવિયર તો એવું જ છે કે મારી વાઈફ સુધરે, અને વાઈફ ને થાય કે મારા હસબન્ડ સુધરે, છોકરાને થાય મારા પપ્પા સુધરે, અને પપ્પાને થાય કે મારા છોકરા સુધરે. એટલે એ લોકોની રીતે કામ કરીએ તો આપણે સુધરેલા, અને એ લોકોની રીતે ના કરીએ તો બગડેલા. એટલે આ બધું છે. પણ આમાં ઋણાનુબંધ તમને સમજે કેવું કે ત્યાં સ્પષ્ટ થઈ જાય કે મારો કોઈને સુધારવાનું ના રહ્યું. પેલું ઋણ છે 5 પૈસા કે 10 પૈસાનું કે ₹1,00,000 ચૂકવી દેવાનું છે. અદ્ભુત છે સાહેબ. ઋણ છે તો કે જિંદગી સુધી રહેશે. જિંદગી સુધી રહેશે. તમે એ સમજાઈ ગયું એટલે મૌન થઈ જાય, એટલે તમારા વ્યવહાર એવા થશે કે એને પછી ધીમે ધીમે કોઈ ક્લેમ નહીં રહે. બધું બહુ સારું, બહુ સાહેબ. આ ક્લેમ ચૂકવવા માટે જ મોટી આખી લાઈફ જાય છે. ક્લેમ નહીં રહે. નજીક શરૂઆતનો ભાગ એવો રહેશે, પછી ક્લેમ નહીં રહે. બહુ સરસ સાહેબ, અદ્ભુત વાત છે. મૌન સમજાઈ જાય તો ઋણાનુબંધ સમજાઈ જાય તો ક્લેમ નથી રહેતો. ત્યારે આ બહુ મૌન એક થઈ સરસ વાત ગયું તો મળી. જગત સમજ્યા બરાબર કહેવાય. જે મૌન દિવસે થઈ ગયું મૌન તો થઈ ગયું તો જગત. જગત સમજ્યા બરાબર કહેવાય. બરાબર છે. ત્યારે કે આ સ્થૂળ કે સૂક્ષ્મ વાણી છે, તો હજી જગતને સમજવાનું કે અક્રમ વિજ્ઞાન કે વિતરાગ વિજ્ઞાનને સમજવાનું બાકી છે. અદ્ભુત છે સાહેબ. વાણી નીકળી એટલે ડાઉટ હતો એટલે નીકળી. આ વાંધો વચકો કે કઈક મનમાં ખટપટ હતું એટલે એને વાણી નીકળી, એટલે એ સમાધાન માટે એને પૂછવું પડે કે ભાઈ આમ આજે છે, કીધા હું દિલ્હી ગયો તો મારે હા. પાછા આવતા A5 ની અંદર 1, 2, 3 નંબર હતા. હા, બરાબર છે. દાખલો આપ્યો કે 2 જણાના 1, 2, 3 નંબરની 5 જ છે. તો સિસ્ટમ જનરેટ છે એટલે ક્યાંય ભૂલ થાય નહીં. બરાબર છે. હવે તમે સીધા છે હકીકત છે તો તરત જ તારીખ જોશે આગળ પાછળ. ચલો તારીખ બરાબર છે તો કઈ ટ્રેન છે જોશે તો ખબર પડશે કે ટ્રેન આ નથી પણ પેલી છે, એમ કે આશ્રમ એક્સપ્રેસ છે, અને તમે રાજધાનીમાં બેઠા. એટલે તરત ક્લિયરન્સ થઈ જશે. ઋણાનુબંધ નું ક્લિયરન્સ માટે આ ફાઇલ 1 નો ધ્યેય છે. એટલે કે એને આ ઋણાનુબંધ ક્લિયર થયું, પોતે આત્મામાં તો છે જ, જોવા જવાનું દાદાએ ચાલુ કર્યું જ છે, પણ ઋણાનુબંધ ક્લિયરન્સ કરવાનું છે તો તમે તમારા વાઈફને સુધારશો નહીં કે છોકરાને સુધારશો નહીં. બોલાય જ જાય કે આમ ન કરાય, આમ હા, એટલે એ તો એટલા માટે તો પછી જ્ઞાની પુરુષ યાદવાદી તો મૂકવું પડ્યું ને. પરમ વિનયને હું કાંઈ જાણતો નથી ભાવ તમારે આપવાનો ને. એક દાડોય ભાવિનનો ગયો નથી સુધાર્યા વગર કોઈને. તમને સ્પષ્ટ છે ને, મારું નામ ભાવિન છે એવું નથી. મારું નામ ભાવિન ને હું જ ભાવિન છું. પાછો હું ડોક્ટર છું. એ જતો જ નથી કેમે. તમે કહો મારા વાઈફ ડોક્ટર છે એટલે બધું જબરજસ્ત હવામાં ઉડી આપે. મારા ઘરમાં બધા મારા મધર બધા વેલ એજ્યુકેટેડ છે એટલે આપણે એવા હવામાં ઉડીએ ને
એટલે આપણી આખી બોડી લેંગ્વેજ જ બદલાઈ જાય. એ કુદરતી રોવા મળી જ નીકળે, આમ જાણે કોઈ બોસ ચાલતા હોય ને એ રીતના. સ્ટ્રોંગ નીકળે એટલે ક્યાં ને ક્યાં પેલા વાગે અને હડફેટ જ થાય, જે નો કરવી એ કઈ થાય. અથવા એટલે એક્સિડન્ટ જ થાય. હા, એક્સિડન્ટ થાય તમારે ક્યાં ને ક્યાં એને વાંધો પડી જાય. હા, એને કારણે વાંધો પડી જાય. સાચી વાત વાંધો છે. પડી જાય. એટલે આ દાખલો આપું, હોસ્પિટલમાં અમે કોઈનું ઓપરેશન કરેલું, એટલે એને સમજો ને અમે 2 રૂપિયા કીધા, એને કેશલેસમાં નહોતું જોવું. અત્યારે બધા મેડિક્લેમ ને તો કેશલેસમાં જાય તો એ લોકોને સારું પડે. એટલે તો એની કંપની 2 રૂપિયાની સામે 90 પૈસા જ આપ્યા એને. બરાબર છે. હવે ઓપરેશન થયું, બધું બરાબર થયું, પણ એને વાંધો એ આવ્યો કે તમે મને એ રીતે કેમ લખીને આપ્યું કે મારા 2 રૂપિયા પાસ થાય, મારા 90 પૈસા જ પાસ થયા છે. એટલે પછી મેં કીધું આ તો ગજબ છે. એ કંપનીના ચાર્ટ બતાવ્યા કે એમાં એ લોકો એમ લખ્યું છે કે આ ઓપરેશનના અમે આટલા જ પૈસા આપશું. એટલે પછી મારે વધારાનું લખી આપ્યું કે ભાઈ આમ છે તેમ છે, એટલે આટલા વધારે ખર્ચો થયો. તો બી એને 90 પૈસાની ઉપર બીજા 30-40 પૈસા આપ્યા, પણ 2 રૂપિયા તો ન જ આપ્યા એ કંપનીએ. તો એનું સમાધાન થયું. એ રીતે બીજો આવી રીતના બીજું આવ્યું. આ વ્યવહારમાં કેશલેસમાં અમારું ઘણી વાર આવું બને કે એટલે ઓપરેશનનો અમે જે કોસ્ટ કહીએ, અમારો જે હોસ્પિટલમાં જે રૂમ પ્રમાણે રહેતા એ પ્રમાણે અમે કોસ્ટ કહીએ, પણ એના જે ઇન્સ્યોરન્સ કંપનીઓ એમાં ફિટ જ ના થતું હોય કે એ લોકો હંમેશા એનું સમજો ને 2 રૂપિયા કીધા હોય તો 60 પૈસા જ હોય કે 60 પૈસામાં જ બધું કરી આપો. એવું નથી કે નથી થતું, થઈ શકે, પણ અમે જ્યાં હોસ્પિટલમાં ચલાવે ત્યાં નથી થતું. બીજી કોઈ હોસ્પિટલો અંદર હોય, દાખલા તરીકે કોઈ સ્લમ એરિયામાં હોય જ્યાં અમુક રીતના સિસ્ટમ હોય, તો ત્યાં ઓછા ભાવમાં થઈ શકે, પણ આ ન થઈ શકે. અને કંપની કે નહીં આટલામાં જ કરવાનું, એટલે આ ઘર્ષણ ઘણું ઊભું થાય. અને એટલે સામેવાળાને લાગે કે આ લોકો બહુ લે છે અમારી પાસેથી, અને એટલે આ 2 રૂપિયા કેમ કે છે, કંપની તો 60 પૈસા આપે તો 60 પૈસામાં કરવું જોઈએ કે નહીં. એટલે આ રીતનું ખટપટ થયા કરે. બરાબર છે. એટલે અમે કહીએ કે અમારું આવી રીતનું છે, અમારો એક્સપિરિયન્સ છે, એટલે અમે આટલો ચાર્જ લઈએ, આવી રીતના સમજાવીએ. પછી કે છે છતાં બી તમારું શું એક્સપેક્ટેશન છે, તમારે કેટલા ઓછા કરવા છે, એ રીતના અમે એડજસ્ટ કરી આપીએ. પણ એ ક્યારેક એમાં મેળ નથી ખાતો. ખરે બને ને બધું વસ્તુ બને, પણ તમને એના એ ઇન્સ્યોરન્સના લો છે, બીજું છે, ત્રીજું છે, એમાં ક્લિયર કરો. હવે જો હું આટલા લઈશ પણ તમને આટલા જ મળશે. હા, અચ્છા, એ અગાઉથી કહેવાનું. કરજો, મારી ઉપર ક્લેમ ના કરતા. એ સમજાઈ ગયું. એ લોકોને ઓપરેશનનો પ્રોબ્લેમ નથી હોતો, પૈસાનો મળે એનો પ્રોબ્લેમ હોય છે. દુખતું નથી, કશું નથી, પણ હા, અચ્છા, એટલે આટલા તમારે ગજવાના કાઢવા જ પડશે. હા, તમે કે ના સમજાય, ગમે તેટલું હોય તો આ કાઢવા જ પડશે. દરેકને તમે જુઓ, ના તો તમે ઇન્સ્યોરન્સ વાળાને પૂછી લેશો તો કહેશે કે આટલા જ મળશે. એટલે એ લોકોની સાયકોલોજી કે આટલા વર્ષથી પ્રીમિયમ ભર્યું ને તમારે પૈસા વસૂલ થવા જોઈએ, એટલા તો અમારે કેશલેસમાં આવવું જ જોઈએ. એટલે એની વાત સાચી છે, એવું નથી કેતો, પણ એ રીતના છે બધું. તમે સીધા કોઈ ઇન્સ્યોરન્સ વાળો કમાવા માટે જ છે કે કોઈ ભેલાડવા માટે નથી. ના, કમાવા માટે જ છે. એટલે કપાય તો જ એને બધાને પગાર નીકળે. એનું જે સ્ટેટિસ્ટિક છે, હા, એની જે સૂઝ કે સમજણ ને ગોઠવણી છે, હા, આ બધું તમને આપવા છતાં એને લોસ ના થાય એ રીતે જ બધી વસ્તુ કરેલી છે. સાચી વાત છે, એ રીતના જ છે. તમારે ધારો કે અમુક વસ્તુ બની જાય ને તમને મળે, તમારે ધારો કે અમારે ઇન્સ્યોરન્સ હતું તો એ તમને 1,83,000 મળ્યા હતા. હા, એટલું બધું પ્રીમિયમ ભરેલું નહીં તો મળ્યા બધી વસ્તુ. હા, પણ એ ઇન્સ્યોરન્સ નો ક્લેમ લીધો એટલે તરત જ બીજા વર્ષે પ્રીમિયમ વધી ગયું. બરાબર છે. સાચું ને? હવે એમને ખબર છે કે આ કે આમ કે ભાઈ જેમ પેલું રોજ છોકરાઓને વાગે એવું વાગે કે એવું બધી વસ્તુ નથી હોતી. ના, આ પ્રકારની બીમારી કે રોગો તમારે 6-6, 12-12, 2-2, 5-5, 10-10 વર્ષે થાય. હા, બરાબર છે. હવે એને ક્લેમ એને આ ચાલુ રાખે તો જ એને અમુક પછી બંધ કરી દે તો એ પછી ઇન્સ્યોરન્સ કરવા જાય તો એને પ્રીમિયમ વધારે ભરવું પડે. સાચું કે ના સમજાય? એટલે હંમેશા ચાલુ રાખે છે ને એની અંદરનો જે રેશિયો ને બધી વસ્તુ છે, તો એ રેશિયાની અંદર આફ્ટર ઓલ ઇન્સ્યોરન્સ કંપનીનો નફો જ છે. સાચી વાત છે, કારણ કે અમુક જણા જ માંદા પડે 1000માંથી, એટલે એ પ્રમાણે બાકી 999. એવી રીતે તમને પણ ફાયદો છે કે એક સાથે 2-5 લાખ રૂપિયા ભરવા નથી પડતા. સાચું કે ના સમજાય? એટલે એ રીતે તમને પેલું એમ થાય ને કે ખાડો પડતો નથી. એટલે અમે ઘણી વાર કહીએ પેશન્ટને કે ભાઈ તમે 20 પૈસા ખર્ચીને રૂપિયો વાપરવા મળે છે, એટલે તમને 80 પૈસા સામે કંપની ચૂકવે તો તમારા 20 પૈસામાં 1 રૂપિયાનું કામ થાય છે. એ રીતના સમજણ પાડીએ, પણ જેને પડે એને પડે, જેને નથી પડતી એ લોકોને ના જ પડે. આપણે તો ક્લિયર કરી એટલે પછી આપણી જોડે ના કરે, તેમ છતાં કોઈ એવું રૂપિયાનું બનતો હોય એવું સમજાય પછી તમારું માથું ફોડે. વાત સમજાય કે
તમારું રૂમનો બનશે, વાસ્તવિક તમારું. એટલે મેં હામું ખાધું તું એટલે જ ને જે હું તમારું ખાઉં છું એમ કોને મને શાંતિથી. આ બધું બને ને, બને. અમે તો તમારું માથું ખાવું બહુ ગમે છે સાહેબ, મને બહુ ફાયદો થાય છે એમાં. શું કહો છો? તમારું માથું ખાવું બહુ ગમે મને, એમાં તો બહુ ફાયદો થાય છે. ફાયદો મારું થાય ઘણું છે. શું તમને થાય તમને ખબર, પણ મને તો થાય છે. એ તો અમારે હમણાં ત્યાં દિલ્હીમાં જ વાત નીકળી હતી, વાત સમજ ના સમજાય કે આ પેલું કેન્સર ઉપરની વાત નીકળી હતી. ખરેખર રોગ પહેલા છે કે ભય પહેલા છે? ભય પહેલા છે. કે ભય પહેલા છે. ભય કાઢવાની હોસ્પિટલ કેટલી હતી? એક બી નહીં. ભય કાઢવાની ફેકલ્ટી કેટલી? એક બી નહીં. ભય કાઢવાની મેડિસિન કેટલી હતી? કે સાહેબ અમારો ધંધો જ ભય ને ભડક ઉપર ચાલે છે. તમે ધંધો જ બંધ કરાવી દેશો ભય કાઢશો તો. વાંચો ને. એટલે મેં કીધું તમારે ભય કાઢતા નથી, રોગ તો જવાનો નથી. જો તમે આ ખોટા પૈસા લીધા હતા ડોક્ટર ના, તો અત્યારે ચૂકવવા પડે છે તમારે. વાંચો ને કે ના સમજાય? આ ઋણાનુબંધ બતાવીએ. વાંચો ને, ખાલી વાત બરાબર છે કે ભય કાઢતા નથી, રોગ કાઢે. રોગ જાય કેવી રીતે? પણ જો કેવી રીતે ઇનડાયરેક્ટલી, ડાયરેક્ટ કુદરત કોઈને છોડતું નથી. કુદરત કોઈને એટલે કર્મથી ભાગતા નહીં, કર્મને ઇગ્નોર ના કરતા. તમે કર્મને ફેસ કરશો તો તમને હરવું પડશે અને એમાંથી બહાર નીકળી જશે. અને ધક્કો માર્યો તો વ્યાજ સાથે આવશે પ્રાય અનેક ગણું આવશે, તાર નાની યાદ આવી જશે. સાચી વાત છે. હવે એ પૈસા આપવા પડશે ને, તેમ છતાં વેર બંધાશે તો એમાં કેટલાય અવતાર ભટકવું પડશે. એ કલ્પનાની બહાર છે. બહુ જ સાચી વાત છે સાહેબ. આ તમે કે ના સમજાય? સમજાય કે એને સ્પષ્ટ થયું કે હલો, આ ભય કાઢતા નથી તો રોગ કેવી રીતે જાય? એટલે જે આપણે દાદાના જ્ઞાનને કારણે નિર્ભય નિશંક બનાવ્યો, શુદ્ધાત્મ પદ, નિરંતરાય પદ આપ્યું, અનંત સુખનું ધામ આપ્યું, તો પછી મારો જે રોગના મારા ચાન્સીસ ઓછા થવાના. જે બી ભલે કઈ મોટો કઈ નિકાચિત હોય જે આપણે કહીએ એ આવે, ભાવિનના ઓલા હોય એવી સફાઈ. ના, પછી તમારો ભય ઓછો થાય ને, હા, તો તમારે ભોગવટો ઓછું આવે. એ વાત સાચી છે. ભોગવટો ઓછો આવે, ભય ઓછો થાય તો કે ભોગવટો ઓછો આવે અને હસતા હસતા એ કર્મ ભોગવાઈ જાય. બહુ સાચી વાત છે સાહેબ. એટલે સુડીનો ગાય 100 થી સરે તમારો. 100 થી સરે. બહુ અદભુત છે દાદાનું વિજ્ઞાન. દિવસે દિવસે વપરાય એટલું અદભુત છે. વાપરીને આપણે કે આ ચંદન છે, જેટલું ઘસીએ એટલું સુગંધ નીકળે છે. દાદા ભગવાન આ કાળમાં 11મું આશ્ચર્ય કહેવાય. દાદા ભગવાન અને એમનું જ્ઞાન બે 11મું આશ્ચર્ય કહેવાય. બહુ સાચી વાત છે. બહુ પણ ઘણી વાર થાય, અમે અમારો આવતો જન્મ જે બી ક્ષેત્રમાં થાય, અમને દાદાને, હવે દાદા તો એ રૂપમાં તો નહીં હોય, કોટ ટોપી વાળા હશે તો બીજા ફોર્મમાં કે બીજા રૂપમાં હશે, આચાર્ય હોય કે જે રીતે હોય, પણ અમને જોવા તો છે કાચા કે એમને એમ નથી જવું મોકશે. દાદા છે ને, દાદા એક કોટ ટોપી વાળા નતા. ના, અંદર જે હતા એ દાદા હતા. દાદા અરૂપી હતા. બરાબર છે. હવે તમારા દાદાને જોવા તો તમારી સમજણ ભૂલવી નહીં થઈ, તો એટલા તમે દાદા થઈ ગયા. એ વાત સાચી સાહેબ, પણ જેણે અમને આ શીખવાડ્યું ને આ રીતનું જોવાનું, એ રીતનું કઉ છું. એ તમે મને જે પકડાવે સિદ્ધાંત સમજાઈ ગયો કે કોટ ટોપી વગરના, કોટ ટોપી વાળા દાદા નથી પકડવાના, અંદર વાળા દાદા મળવાના છે. પણ મને જે ઇન્ટરેસ્ટ છે ને કે એ માણસ જે અત્યારે જ્યાં બી હશે એક વખત તો જોવા છે એમને. એટલે બીજા ફોર્મમાં હશે, બીજા રૂપમાં હશે ને ત્યારે તો, પણ જે બી હશે એ દાદા તમારે જોવા આવે તો તમારા આપતા પુત્ર દ્વારા જોઈ શકશો. આપતા પુત્ર જોઈ શકીએ છીએ. આપતા પુત્ર દ્વારા જોઈ શકશો. પણ પછી જે તમને ભક્તિભાવ કે પૂજ્ય ભાવ ઉભો થાય છે દાદા ભગવાન માટે, એવો સેમ આપતા પુત્ર માટે ઉભો થશે તો તમને દાદા ભગવાનનો અનુભવ થશે. બહુ સરસ વાત કરી પણ દાદા જુદા છે ને આપતા પુત્ર જુદા છે તો નહીં થાય. તમને બહુ જ સરસ વાત કરી સાહેબ, બહુ અદભુત વાત કરી આજે. દાદા જુદા છે ને આપતા પુત્ર જુદા છે તો દાદાનો અનુભવ નહીં થાય. હું રિપીટ એટલા માટે કરું છું કે મારા બેજામાં ઉતરે, નહીં તો પછી બીજી સેકન્ડે ભૂલી જઈશ. એટલે એમના માટે જે પૂજ્ય ભાવ છે એવો જ પૂજ્ય ભાવ તમને આપતા પુત્ર માટે થશે તો તમને દરઅસલ દાદાનો અનુભવ થશે. બહુ જ સરસ સાહેબ, વાત તો તમે એકદમ મુદ્દાની વાત કરી છે. આને અમે કોઈ વિરોધ કરી શકાય એવો નથી. એટલે દાદાએ અને કવિરાજે લખ્યું છે, બહુ સરસ લખ્યું છે કે અમારા ગયા પછી જે છે કે એ જે પેલું છે ને પદની અંદર કડી છે, અત્યારે યાદ નથી આવતી, પણ કે એ તમે એમના વારસને ખોળજો એમ કે, અને મળ્યા પછી એને પૂર્ણ સ્વરૂપ છે એવી રીતે ભજજો તમે. ઓહો, બહુ જ સરસ વાત છે. પૂર્ણ સ્વરૂપ છે એવી રીતે ભજજો. વંશાવલીને ખોળજો એમ કે, પછી મળી જાય તમને
તો ભલે હું નથી મળે પણ એને પૂર્ણ સ્વરૂપે ભજજો. જેમ તમે મને ભજો છો એવી રીતે જ તમે એને ભજજો, તો તમને મારા જેવો મારો અનુભવ થશે. પણ તેમ છતાંય બાય ડિફોલ્ટ ભેદ પડી જાય 100%. એટલે પછી ત્યાં પ્રોબ્લેમ થાય ઉભો રહે. મર્સિડીઝ ચલાવવાની પણ અમે ચલાવીએ છીએ ઓલું ખટારા પંક્ચર વાળી ગાડી. એવું છે મૂળ દીવાથી પ્રગટ્યો એટલે પછી એ સ્થૂળ દીવો મૂળ દીવો જ થઈ જાય છે. પછી બહુ સાચી વાત છે સાહેબ. નથી રહેતો. નથી રહેતો. એટલે દાદા ભગવાન પાસે તમે જાઓ ને જે અનુભવ થાય એવો જ અનુભવ તમને આપતા પુત્રના સત્સંગ દ્વારા થાય જ. સાહેબ થાય જ છે પણ એ અમારી જાડી ખોપડી. દાદાનો તમને સાક્ષાત્કાર થાય ને તમે પોતે જ કહો છો કે ના મને બધું દાદા આયા, આમ કર્યું, વિધિ કરી, વાત કરી, શું ચિંતા કરે છે, કેમ આમ બેઠો છું, ચાલ કે ઉભો થા, બધું સરસ થઈ જશે. બધું તમારી જોડે બધું થશે. પણ એ વંશાવલીને પૂર્ણ સ્વરૂપે ભસશો તો તમને એ અનુભવ થશે. સરસ વાત છે સાહેબ. હવે ક્રમિકમાં આવું જ છે સાહેબ. આ લોકોના આચાર્ય ભગવાન તો કે અમારી પાઠ સુધર્મ સ્વામીથી ચાલુ થાય છે, એટલે મહાવીર ભગવાન સુધર્મ સ્વામી એ રીતના, એટલે એ લોકો એ લિંક એ રીતના જ વાપરે છે. ગુરુ આચાર્ય પોતાના નામની કે પોતાના માટે કશું નથી લેતા, આગળ 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 એમ કરતા કરતા. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. થઈ ગયું મારો પ્રશ્ન બીજો પૂછાઈ ગયો. પ્રશ્ન છે એટલે હા લઈ લો. જય સચ્ચિદાનંદ. દીપાબેન. જય સચ્ચિદાનંદ. જય આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપાબેન બોલો. બધા મહાત્માઓને જય સચ્ચિદાનંદ. હમણાં જે ભાવિનભાઈ સાથે વાત થઈ ને, એટલે મને મારો અનુભવ શેર કરવો છે કે હું નાની હતી અને દાદા ભગવાનને કદાચ એકાદ વાર મેં જોયા હશે એવું મને યાદ છે. જોયા બહુ બધી વાર હશે પણ મને એક જ વાર જોયા હોય એવું યાદ છે. પછી જયારે સમજણી થઈ ને અને આપતા પુત્રો સાથે દાદાની બધી વાતો સાંભળીએ, એટલે મારો અવાજ આવે છે? આવે છે, સરસ આવે છે. હા. તો એમાં પછી મને એમ થાય કે દાદા ભગવાનની વાતો સાંભળે એટલે એટલો અહો થાય ને, એમ થાય કે દાદા મને ના મળ્યા એવું થતું હતું, બહુ જ થતું હતું. પછી એક વખત સિંગોદમાં મને એટલું બધું રડવું આવ્યું ને કે દાદા ભગવાન મને ના મળ્યા, દાદા ભગવાન મને ના મળ્યા. પછી આંખો બંધ કરીને એવું જ મને દાદા ભગવાન દેખાય અને એની સાથે સાથે કનુ દાદાજીનો ફોટો દેખાય. એટલે મને ખ્યાલ આવી ગયો કે આ કનુ દાદાજી છે એ દાદા ભગવાન છે. પછી એવી રીતે કનુ દાદાજીને પકડ્યા એમ. એટલે જેવું મને તમારી જોડે અનુભવ થાય છે ને કે હું તમારી સાથે વાત કરું છું એવું મને થાય છે, એવું મને કનુ દાદાજી જોડે થતું હતું. એટલે પછી કનુ દાદાજી ગયા ને એટલે પછી ફરી પાછું આ જ વસ્તુ ચાલુ થઈ ગઈ કે હવે શું એમ. પછી જયારે તમે અહીંયા આવીને ગયા ને એટલે હવે મને એવું થાય છે કે મને દાદા ભગવાન મળી જ ગયા છે 100%. એ મને અનુભવ થાય છે કે કારણ કે મારા પ્રશ્નનો સમાધાન થઈ જાય છે બધું એમ. આપના સત્સંગ સાંભળીને કે પછી એની ઉપર પૃથ્થકરણ કરીએ તો, કે પછી મેં તમને કીધું કે આવી રીતે હું ક્વેશ્ચન પૂછું ને મને એકદમ જવાબ મળી જાય છે એમ તમારા જોડેથી. એટલે મને ક્યારે પછી એવું નથી લાગ્યું કે ના મારી જોડે દાદા ભગવાન નથી. બહુ સરસ. એવું થાય છે. બીજો એક અનુભવ મારે શેર કરવો હતો કે આપણે 3 દિવસ પહેલા રીચાના પપ્પાને કીધું હતું કે આવી રીતે આ છોકરો છે એમ જણાવ્યું અમે. અને પેલા ખબર જ હતી, અમે ના પાડેલી હતી, પણ તોય ફરી વાર કે એને આ છોકરા સાથે કરવા છે લગ્ન. પછી એના પપ્પા મને કીધું કે હું કોઈ પણ સંજોગોમાં નહીં કરાવું એમ અહીંયા. એટલે એમણે જોયા કર્યા વગર જ એવું નક્કી કરી નાખ્યું છે કે એ લાયક નથી એમ. એટલે પછી થોડું અંદર ઊંચું નીચું થયું. ભાઈને ફોન કર્યો. ભાઈએ મને કીધું કે આ બંનેને તું ફાઇલ તરીકે જોજે અને ઇમોશનલ ના થતી. આટલું કીધું એટલે પછી આ 3-4 દિવસ થયા
હજી સુધી ઇમોશનલ નથી થવાતું, અંદર એકદમ મોશનમાં મારે રહે છે અંદરથી. અને એવું લાગે છે કે જાણે વધારે ને વધારે અંદર હું સ્થિર થતી જઉં છું અંદર, એવું મને લાગે છે. અને પછી કેવું થાય છે કે આ સંજોગને હું સમજવા પ્રયત્ન કરું છું, કારણ કે હમણાં જે વાત થઈ નાખી કે સંજોગને સમજીશું તો જોવા જાણવા પણ ઊભું થશે, અને તો આપણને વિઝન મળશે, અને તો આપણને ખબર પડશે કે હવે આગળ શું કરવાનું એમ. એવું એટલે સંજોગને સમજવા પ્રયત્ન કરું છું હું. હા, હજી મને એટલે હું જેમ સમજુ છું ને એમ હું રીચા જેમ મારી સાથે મારી સામે પ્રશ્નો લઈને આવે છે કે કંઈ કહે છે ને, તો એને પ્રોપર જવાબ, એને સમાધાન થાય એવું હું બોલી શકું છું, કારણ કે સંજોગને જોયો મેં. સંજોગને જોયો તો પછી એક્ઝેક્ટ વાણી નીકળે. હા હા, એવું થાય છે. પણ હજી એના પપ્પા મેં થોડા વિસાયેલા છે એટલે બોલતા નથી, એટલે એમને હજી એવું કહેવાનો કોઈ સંજોગ આવ્યો નથી મારે. બરાબર છે. ના વાંધો નહીં, આપણે આજે સંજોગ તરીકે જોવાનું. અને સંજોગ છે એ કેવો છે કે વિયોગી સ્વભાવ. આ જગતમાં બે જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે, વિયોગી સ્વભાવ છે. એટલે સંયોગ, કોઈ બી સંયોગ હોય ગમે તેવા પણ વિયોગી છે. એ 100 વર્ષનું આયુષ્ય હોય, એક દિવસનું આયુષ્ય હોય, કલાકનું આયુષ્ય હોય, બધું વિયોગી સ્વભાવ છે. એટલે વિયોગી આપણે કરવાની જરૂર નથી રહેતી, પણ એને સંયોગ તરીકે જુઓ એટલે તમારે રાગદ્વેષ ના થાય, વિતરાગતા ઉભી થાય. એટલે વિયોગી થાય એટલે તમારે આખું તમારે જે રીતે કરવા માંગો છો કે કરાવવા માંગો છો બધી વસ્તુ સરસ રીતે થાય. હા, બરાબર. પણ એમાં તમારે કેવું છે કે સમજણ જોઈએ, સરળતા જોઈએ, સ્થિરતા જોઈએ, આ બધી વસ્તુ જોઈએ. હા, બરાબર છે. સમજણ હોય, સરળતા હોય અને સ્થિરતા હોય, પછી સરસ રીતે બધું નિવેડાય. બરાબર છે. અને બીજું જે આજે જે બધી વાત થઈ ને, મારે ખરેખર આજે આ બધી જ વાત કરી હતી, જે આજે જોવા જાણવાપણાની જે વાત થઈ ને, એટલે મારે આજે વાત કરવી હતી કે જોવું જાણવું એટલે શું એમ. તો મેં એવું થોડુંક તારણ આપણા દરેક સત્સંગ, એક પણ સત્સંગ નથી છોડતી, દિલ્હીનો પણ બધા જોયા. એમાંથી એક કન્ક્લુડ નીકળ્યું છે કે જોવું જાણવું એટલે શું, એ હું તમને કહું, એમાં બરાબર છે કે નહીં મને કહેજો. કે એમાં મને એવું લાગે છે કે જાણવું એટલે શું સંજોગ આવ્યો, શું બન્યું, ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કોણે મોકલ્યું, એ બધું જાણવું કહેવાય. અને જોવું એટલે આ રિલેટિવ છે. રિલેટિવ છે એટલે રિલેશન છે. રિલેશન એટલે આપવું કે લેવું, એમ એ પ્રકારનું રિલેશન છે. એટલે આપણું દેવું છે માટે સામે આવ્યું છે, એટલે ક્યાં તો કઈ લેવાનું છે ને ક્યાં તો કઈ આપવાનું છે. હવે મન વચન કાયા બગાડ્યા વગર આપણે એને ચૂકતે થઈ જવા દઈએ, એમ અંદર આપણે આપણું ઇન્વોલ્વમેન્ટ, એટલે મીન્સ કે અંદર આપણો ડખો ના હોય, તો એ જેમ છે એમ દેવું ચૂકવાઈ જાય એમ. બરાબર છે. એટલે એને જોવું જાણવું કહેવાય એમ. કે સામાન્ય રીતે જે કઈ પણ સંયોગ આવે છે ને, એ સંયોગના ગુણધર્મો તમને ખબર પડવા જોઈએ. હા, એ સંયોગના તમને ગુણધર્મ ખબર પડે તો પછી જોવું જાણવું કહેવાય તમારે. હા, એટલે જેમ તમે સપનામાં પણ દિવાલને એવું નહીં કહે કે તું મને રસ્તો આપ, કે દિવાલનો ગુણધર્મ તમે જાણો છો. વાત સમજે ને? એવી રીતે તલવાર અને પોઈઝન તમને મારી જ નાખે છે, અને એનું બંધારણ જ એવું છે. પણ તેમ છતાં તલવાર અને પોઈઝન નો ભય નહીં લાગે. કેમ કે સ્વતંત્ર મારવાની સત્તા નથી. તો કે અને જોયું જાણ્યું કહેવાય. એટલે ગુણધર્મો ની આપણને ખબર હોય તો બરાબર. હા, એટલે તમે આજે દાખલો આપ્યો ને કે આગનું દ્રશ્ય છે, કે તો આપણને ખબર પડે કે એનો ગુણધર્મ એટલે મીન્સ કે અહીંયા નથી લાગી. દ્રશ્ય છે, હા, બરાબર. નથી દ્રશ્ય છે, દરઅસલ નથી. દરઅસલ નથી. હા,
દરઅસલ નથી એટલે એને બરાબર દ્રશ્ય કહેવામાં આવે, અને દરઅસલ છે એને દ્રષ્ટા કહેવામાં આવે. બરાબર છે. દરઅસલ નથી એને જ્ઞેય કહેવામાં આવે છે, અને દરઅસલ હોય એને જ્ઞાતા કહેવામાં આવે બરાબર છે. છે. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થયો. બરાબર છે. એટલે દરેકના ગુણધર્મ તમને ખબર હોય તો એ રીતે જોવા જાણવા પણ ઊભું થાય. હા સાચું કે ના સમજાય? અને બરાબર છે. એટલે તમારે હવે ગુણધર્મ તમે ક્યારે ખબર પડી શકે કે તમે આત્મામાં હોય તો જ કોઈના ગુણધર્મ તમે જાણી શકો કે સમજી શકો કે જોઈ શકો. બરાબર છે. એટલે જોવા જાણવાનું આવ્યું તમારે તો એમાં રાગ ના થાય, દ્વેષ ના થાય, બરાબર છે. કોઈ પણ પ્રકારના એક્શન રિએક્શન ના થાય. તમને કોઈ ચોર કે જુઠ્ઠો કે એને તમે જીવન પર ચોરી કે જુઠ્ઠું ના બોલ્યા હોય તો તમને અસર ના થાય. બરાબર. આપણને ખબર છે કે જીવનમાં આપણે ચોરી નથી કરી તો કોઈના પ્રમાણે નથી ચાલવું, આપણે આપણા પ્રમાણે ચાલવું. હા એટલે જોઈ જાણ્યું કહેવાય. બરાબર છે. સમજાય? ચોર ધુતારાને સુધારો નહીં, અને તમે તમારી જાતને સુધારો, તમારી ભૂલ જુઓ તો એને જોયું જાણો. ચોર ધુતારને સુધારવા જાઓ અને તમારી જાતને નિમિત્ત શુદ્ધ માનો તો એને જોયું જાણવી ના કહેવાય. કાં તો કરતા ભાગમાં આવ્યો, કાં તો ભોગતા ભાગમાં આવ્યો. બરાબર છે. અને પેલો જોવા જાણવામાં જ્ઞાતા દ્રષ્ટા ભાવમાં આવે. આટલી મોટી વસ્તુ. બરાબર છે. એટલે એમાં આપણે જોઈ જાણી કેમ નથી શકતા એનું કારણ એવું મને લાગે છે કે આપણે દીપા જે લઈને આવી છે એનું જ સાંભળે છે, એટલે હું મારા પોતાના સ્વરૂપમાં નથી આવી શકતી, એટલે હું જોઈ જાણી નથી શકતી. એવું નથી, ઘણી બધી વસ્તુ ક્લિયર થવાની બાકી છે. હા એટલે તમને શું લાગે કે ઘણું બધું ક્લિયર થવાનું બાકી છે, તેમ છે બધું ક્લિયર થઈ ગયું છે એવું તમે બોલો, પછી એક પ્રકારનો વ્યવહાર આવીને ઉભો રહે. બરાબર. પણ ખરેખર ઘણું બધું ક્લિયર થવાનું બાકી છે. હા હજી આપણું વિઝન કેવું છે? અંશે કરીને છે, સર્વાંશે કરીને નથી. હા બરાબર. જ્ઞાન આપ્યું છે, સર્વાંશ આપ્યું છે. સમજે ને? પણ આપણી એટીટ્યુડ છે, આપણી બોડી લેંગ્વેજમાં છે, એ હજી સર્વાંશે નથી થયું, અંશે કરીને. આપણને એવું જ લાગે છે કે ના, હું જે રીતે જોઉં છું, હું જે રીતે વિચારું છું એ બધું પરફેક્ટ જ છે એવું મને લાગે છે. છે અંશે કરીને. હા હવે એ તમને અંશે કરીને છે એવું સમજાશે તો પછી ધીમે 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 કરતા કરતા સર્વાંશ થઈ જશે. હજી અંશે કરીને લાગતું નથી, સર્વાંશે હું સમજી ગઈ છું. એટલે પછી પ્રોબ્લેમ જ તમને ઇન્ડિકેટ કરે છે કે હજી સમજવાનો ભાગ બાકી છે. પણ તેમ છતાંય સમજણમાં ને આપણી એટીટ્યુડ કે બોડી લેંગ્વેજમાં હજી હું સમજી જ ગઈ છું એવી રીતે જ આપણે વાતો કરીએ. હા સાચી વાત એવું છે. હા હા, એટલે જે થોડુંક દેખાય છે ને એને મેં પૂર્ણ માની લીધું છે, એટલે જે જોવાનું જે મારે બાકી છે એ બાકી જ રહી જાય છે પછી, એટલે પછી પ્રોબ્લેમ થાય છે. એટલે હજી ઉદય કર્મ ની અંદર આપણે કોઈને કર્તા તરીકે જોઈએ છીએ. હા, ઉદય કર્મમાં ક્યાંને ક્યાં આપણે ભોગતા બની જઈએ છીએ. હા, આપણે વિતરાગ નથી બની શકતા, કરતા ભોગતા બની જઈએ. હા, એટલે એ રીતે જોવા જાણવા પણ એટલું કાચું પડે છે. જો ઉદય કર્મમાં કરતા ભોગતા ના બને તો પછી જોવા જાણવા પણ ખોલું થાય. પણ ક્યાંને ક્યાં ઉદય કર્મની અંદર કરતા ભોગતા પણ આવી જાય છે, પછી ત્યાં જોવા જાણવાનો ભાગ એટલો કાચો રહે છે. એટલે આમાં તમે એવું કહેવા માંગો છો કે જે મને થોડુંક સમજાયું છે એને હું પૂરું માનું છું. જો હવે મને થોડું સમજાયું છે એને હું થોડું માનું તો બીજું બધું વિઝન બાજુ હું જઈશ. હા, બીજું બાજુ ખુલ્લું થશે. ખુલ્લું થશે. તમે જોજો ઘણી વાર સત્સંગ કરતો હોઈશ ને તો મને આવું રહે છે, મને આવું થાય છે એવું બોલશે. હા, તમે મારી ભૂલ બતાવી મને તો આ ખબર જ નથી એવું નહીં બોલે. આવું મને રહેશે જ. અને મને આવું થતું જ નથી.
એવું બોલશે તો ત્યાં એ કાચું પડશે, એટલે આગળ નહીં જઈ શકે. હા બરાબર, વાત અટકી જવાય ત્યાં. પછી જોવું જાણવું એટલે કેવું હોય કે તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા રહ્યા હોય, વાત તમને કે ના સમજાય, એટલે બસ સ્ટેન્ડ નું બધું દેખાય અને સામેની વસ્તુનું દેખાય. હમ. પણ બે માળની બસ આવી જાય એટલે સામેનું દેખાય ખરું? ના, હવે સામેનું ના દેખાય તો જતું રહ્યું કે છે જ? ના છે. તો કે ના દેખાય પણ આપણે શું છે કે જતું રહ્યું. હા. પછી જોવા જાણવાનો ભાગ એટલો કાચો બને. અને બરાબર. દેખાતું નથી તેમ છતાં છે જ, ખાલી આ બસના હિસાબે મને દેખાતું નથી. હા. આટલું થઈ ગયું તો જોવા જાણવા પણ ખુલ્લું થઈ ગયું. હા. તમને કે ના ગમે? બરાબર. દાદા બરાબર. દાખલો આપતા હતા કે બસ ના હોય અને તમે બસ સ્ટેન્ડ ઉપર ભરે તો સામેનું ઘર ને બધું દેખાય. બે માળની બસ આવી જાય તો સામેનું ઘર ના દેખાય, એટલે આપણને એમ લાગે ઘર જતું રહ્યું. ના છે જ. હમ. આ છે એવું બોલે એટલે તમે વિજ્ઞાનમાં આવી ગયા, કરતા ભોગતા ના થયા, જ્ઞાતર્ષા રહ્યા અને જોવા જાણવાનો ભાગ. બરાબર. દીપાબેન વાત સમજે? જેમ છે એમ જોયું એમ. જેમ છે તેમ જોયું. દેખાતું હા. નથી તેમ છતાં જોયું કે બે હા. બસના હિસાબે મને દેખાતું નથી, પણ છે અને છે. બરાબર છે. એની સાપેક્ષતા નિરપેક્ષતા તમને એક જ સમયમાં સમજાઈ ગઈ એટલે તમને શંકા કુશંકા કે આકુરતા વ્યાકુરતા ઉભી નથી થતી. બરાબર છે. સમાધાન થયું કે ના થયું? હા. બીજું શું પૂછવું છે? બસ અત્યારે પછી છે એક જગ્યાએ હું અટકેલી છું, પણ એ હું ફોન પર વાત કરીશ તમારી સાથે. કોઈ વાંધો નહીં. જેમિશન હમણાં એક પ્રશ્ન છે બીજો, તો હા. લઈ લઉં કે લઈ પછી? લો લઈ લો. હા, લઈ લઉં. જય સચિદાનંદ. જય મહેસાણાજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. ભાઈ બોલો. આપણે સામે છેતરનારો વ્યક્તિ એ પોતાનું મોરલ વેચી રહ્યો છે અને કોઈ ખરીદનાર છે નહીં. દાદા કે અમે ખરીદી લઈએ, એટલે દાદાનું મોરલ બહુ ઊંચે ગયું હોય. એટલે મોરલ એ દુઃખનો માર્યો એનું પોતાનું મોરલ વેચી રહ્યો છે, એટલે શું કહેવા માંગે? આ ક્યાંથી વાક્ય લઈ આવ્યો? હા, હપ્તાવાણીમાં જ્ઞાની પુરુષ કરને છે ને, એમાં છે કે દુઃખનો માર્યો પોતાનું મોરલ વેચી રહ્યો છે. શું કહે? અને શું હોવા છતાંય મોરલ વેચી રહ્યો છે? શું બોલે તો? મોરલ વેચી રહ્યો છે, એનો ખરીદનાર અમે ખરીદી લઈએ, એટલે એ પેલો સામેવાળો આગળનું વાક્ય મોરલ વેચી રહ્યો છે, એનું આગળનું વાક્ય શું? એટલે અમે ખરીદી લીધું. પેલો જાણી જોને છેતરાય ને એમાં આવે છે કે જાણી જોને છેતરાયા હોય અને એ પોતાનું મોરલ વેચી રહ્યો છે, એમ કહેવાય. દુઃખનો માર્યો. હા, એટલે જે સામેની એટલે દાદાને છેતરે જ છે, આ સમજે ને? તો અમે છેતરાઈ જઈએ છીએ, માટે મને શું ફાયદો થાય છે કે એનું મોરલ મને મળી જાય છે. પૈસા તો આમે જવાના છે ને આમે જવાના છે, પણ એ પકડી નથી રાખતા. પણ પેલો મને છેતરે છે ને હું છેતરાઈ જાઉં છું, તો એનું મોરલ મને મળી જાય છે. એટલે મોરાલિટી તો બહુ ઊંચું ડેવલપમેન્ટ કહેવાય. દાદા કહેતા એટલું મોટું સિન્સિયરિટી મોરાલિટી એ ભગવાન પાસે જવાનો મુખ્ય રસ્તો છે. બરાબર. એટલે બહુ મોટી વસ્તુ. એટલે દાદા તો એ રીતે તો કમાણી બહુ કરેલી. દાદા હંમેશા છેતરાઈને આવતા હતા, કોઈને છેતરતા નતા. માર ખાઈને આવતા હતા, કોઈને મારતા નતા. અને એવી રીતે મોરલ આખું ડેવલપ થયું એમનું પોતાનું. સિન્સિયરિટી મોરાલિટી ઉભી થઈ. આપણે બીજો પ્રશ્ન એ છે કે હલો, બોલો. જયમેશાનંદજી, કે જ્ઞાની એક યુગમાં એક જ જ્ઞાની હોય એવું કહેલું છે. એક યુગ એટલે યુગમાં એક જ જ્ઞાની હોય એમ એવું કહ્યું છે. એક અનન્ય. હા, એક અનન્ય હોય. એટલે જ્ઞાની પુરુષ છે, કે તીર્થંકરના જન્મ થાય તો એકી સાથે 24 તીર્થંકરના જન્મ ના થાય. ના થાય.
એક જ તીર્થંકરના જન્મ થાય, એનો કાળ પૂરો થાય એટલે પછી બીજા તીર્થંકર આવે. હા વાંચો ને બરાબર. ક્યારે સમજાય? એટલે દરેકના એ તીર્થંકરોના અલગ અલગ સંજોગોમાં અલગ અલગ પ્રકારના આયુષ્ય કર્મ હોય, બરાબર. કે એટલા આયુષ્ય લઈને આવે તમારું. હા હા બરાબર બરાબર સમજાઈ ગયું. એ રીતે કે એક અને અનન્ય એટલે હું શું વિચારતો હતો કે એક એટલે એકને જ ભજવાનું આપણે, કે દાદા છે દાદાને જ ભજવાનું, પણ આપતા પુત્રો એ પોતે એ રીતના જ્ઞાનમાંથી એ એમને જ્ઞાન વાળા જ છે, દાદા જ છે બધા આપતા પુત્રો. અરે એટલે એ રીતનું જ્ઞાની પુરુષને વંશાવળીને ખોલી દે એને પૂર્ણ સ્વરૂપે ભસશું તો દાદા જે જ્ઞાન આપતા હતા અનુભવ થતો તો એવો અનુભવ થશે. હશે. બરાબર. અને તમે અચ્છા. પણ તમારું મનુષ્ય જીવન સાર્થક કરીને મોક્ષે એક અવતારે 2 અવતારે મોક્ષે જઈ શકશો. બરાબર. દીપકભાઈ સમાધાન થયું કે ના થયું? હા સરસ સમાધાન થયું. એટલે મારે સમજણ જ જોઈતી હતી કે એક ના અનન્ય એટલે હવે તો કેટલા બધા આપતા પુત્ર હોય આખા, બરાબર. એટલે એમને એવું જય એવું સચ્ચિદાનંદ. એની સાપેક્ષતાથી સમજવું પડે કે દીપકભાઈ તમે મિરર સામે ઉભા રહો તો દીપકભાઈ એક દેખાય કે વધારે દેખાય? દીપકભાઈ એક જ દેખાય, આખો એક જ મિરર ની સામે ઉભા. હવે મિરર ના તમારે 1 લાખ ટુકડા થઈ જાય તો મિરરમાં તો લાખો દેખાય. હા એક દેખાય તો ઘણા બધા લાખ દેખાય. હા પણ ખરેખર એક છે કે લાખ છે? એક જ છે. હા એટલે આને એક અને અનન્ય પણ કહેવાય. આની સાપેક્ષતા સમજાઈ ગયું એટલે એક અને અનન્ય પણ ખુલ્લું થાય. બરાબર. હા સમજ કે ના સમજાય? સાપેક્ષતા સમજાય તો સાપેક્ષતા સમજાય તો એક અને અનન્ય પણ ખુલ્લું થાય તમારું. આવા ગુણધર્મથી એક છે અને આવા ગુણધર્મથી અનંત છે. વાત સમજે કે ના સમજે? એ સાપેક્ષતા સમજી જાય એટલે તમારું કામ થઈ જાય. દર્શન શુદ્ધિ થઈ જાય તો સાપેક્ષતા સમજાઈ જાય. દર્શન અશુદ્ધિ હોય તો તમને 1 લાખ દીપકભાઈ દેખાય, અને દર્શન એની સાપેક્ષતા સમજી દર્શન શુદ્ધિ થાય તો 1 લાખ છે તેમ છતાં તમને સ્પષ્ટ થાય કે હું એક જ છું, 1 લાખ દીપકભાઈ છે. હા બરાબર બરાબર. વાત સમજે ને? સરસ સમજાઈ ગયા. એ પ્રતિબિંબ છે, બિંબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જયમેશાનંદજી, તો ટાઈમ પૂરો થઈ ગયો છે હવે. દીપકભાઈ તમે ફોલો કરી લો ત્રિમંત્ર. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવસાહોણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચ નમુકારો. એસો પંચ નમુકારો. સબ્બપાવપણસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિં. મંગલાણમ ચ સવ્વેસિં. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.